નમસ્કાર દર્શક મિત્રો, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું લક્ષ્યવેધ કાર્યક્રમમાં. લક્ષ્યવેધમાં આજે ચર્ચા કરી રહ્યા છે, ચૂંટણીલક્ષી ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે ઘર આંગણે ચૂંટણી છે. હવે મતદારો પણ રાહ જોઈને બેઠા છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પણ ચર્ચા એ કરી રહ્યા છે કે પહેલા જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે, ત્યારે ઉમેદવારોની યાદી જેવી જાહેર થાય છે ત્યારબાદ નારાજગીના સૂર જોવા મળે છે, ક્યાંક ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, ક્યાંક ડેમેજ કંટ્રોલની સ્થિતિ જોવા મળી રહી છે. પાર્ટીઓ જોતરાઈ ગઈ છે ત્યારે કે જે આયાતી ઉમેદવારો છે, જે પેરાશૂટ ઉમેદવારો છે, તેમના જાહેર કરવાથી નામ ઘણા બધા સ્થાનિક નેતાઓને, સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. જે નારાજગીના અત્યારે કંટ્રોલ એટલે કે કાબૂમાં લેવા માટેના રાજકીય પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઘણા સ્થાનિક નેતાઓ તો જોરશોરથી કહી રહ્યા છે કે પેરાશૂટ ઉમેદવારો નહીં ચાલે, આયાતી ઉમેદવારો નહીં ચાલે તેવા સૂર છે. તો ક્યાંક કોઈ પાર્ટીની અંદર પેરાશૂટ ઉમેદવારોની ચર્ચા છે, તો ક્યાંક નવા ચહેરાઓની પણ રાજનીતિ જોવા મળી રહી છે અને કોઈ પાર્ટીની અંદર આયાતી ઉમેદવારોને લઈને નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. તો તેની પર ચર્ચા કરી રહ્યા છે કે આ પેરાશૂટ ઉમેદવારોની આખરે જરૂર શા માટે પડે છે. શું કર્મઠ અને સનિષ્ઠ કાર્યકર્તાઓની ખોટ વર્તાઈ રહી છે દરેક પાર્ટીઓની અંદર? અને એવામાં પાર્ટીઓમાં એવું કહેવાતું હોય કે જ્યારે સ્થાનિક નેતાઓને બાદબાકી કરીને બહારના નેતાઓને લાવવામાં આવે તો આ જે સ્થાનિક નેતાઓ છે, શું પાર્ટીઓને ચૂંટણીમાં નુકસાન પહોંચાડી શકે કે કેમ, તેની પર ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોથી પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, શૈલેષ પરમાર કે જેઓ નેતા ભારતીય જનતા પાર્ટી છે, ડોક્ટર કિંજલ દેસાઈ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને વર્ચ્યુઅલી અમારી સાથે જોડાયા છે નિશાંત રાવલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. આપ ચારેયનું ચર્ચામાં સ્વાગત છે. સૌથી પહેલા પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગુ છું કે એક વિશ્લેષણ તરીકે આપ શું જોવો છો? ઘણા વર્ષોની રાજનીતિ અને ઇલેક્શન પણ આપણે નિહાળ્યા છે, આપણે ઓબ્ઝર્વેશન કર્યું છે. સવાલ એ થાય છે કે પાર્ટીઓને એવી જરૂર શા માટે પડે છે? સ્થાનિક કાર્યકર્તા હોય, સ્થાનિક નેતાઓ હોય જે વર્ષોથી કામગીરી કરતા હોય, અને એવા સ્થાનિક નેતાઓની બાદબાકી કરીને આયાતી ઉમેદવારો કે પછી પેરાશૂટ ઉમેદવારને અચાનક ત્યાં મેદાનમાં ઉતારી દેવામાં આવતા હોય છે. શું જરૂર પડતી હશે? એટલે રાજકીય પક્ષોની જે મજબૂરી હોય કે ચૂંટણી ટાણે નામ જાહેર કરો એટલે નાનો મોટો વિવાદ ઊભો થાય, નાનો મોટો અસંતોષ, અરાજકતા ફેલાતી હોય છે. પણ આમાં કેવું હોય કે પેરાશૂટ ઉમેદવાર અત્યારે પૂરતો પેરાશૂટ લાગે, પણ પાછલા 5, 10, 20 વર્ષના ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક પક્ષે એમને બીજા કોઈ વેથી ઉપયોગ કરેલા હોય. હું આમાં છે ને રાજકીય પક્ષના ટેકામાં વધારે બેસતો હોઉં છું નોર્મલી, કારણ કે પેરાશૂટ તરીકે મોકલવા એટલે એવું નથી હોતું પેરાશૂટ. હા, એક પાર્ટીની ફોરમ પ્રમાણે જોવાનું હોય કે કોણ પેરાશૂટ, કારણ કે આપણે ખબર છે કે ભાજપ ઉમેદવાર જયારે ઉભા રાખતા હોય ત્યારે બહુ બધા સમીકરણો ભેગા કરીને મૂકતા હોય. કોંગ્રેસમાં કદાચ એવું હોય કે રાતોરાત કંઈક વહીવટ થઈ જતા હોય છે. આ વહીવટ શબ્દ કદાચ મારા મોઢે સારો ના લાગે, પણ અનુભવ બોલે છે. આજે જે અમારા વરિષ્ઠ પત્રકારની એક જૂની કોલમ મેં વાંચી કે ચૂંટણી જાહેર થાય ત્યારે કોંગ્રેસ 100% જીતે છે, પણ જેમ જેમ ઉમેદવાર જાહેર થઈ જાય એમ કોંગ્રેસ હારવા માંડે. એટલે એ કેમ? આજે મારી પાસે કોંગ્રેસના અત્યારે અઢળક ઉદાહરણ છે. ભાજપે આ વખતે સ્કાયલેબ ઉતાર્યા છે, કોઈ હાવ એવા નવા ઉતાર્યા જે સામેથી આવીને કહી ગયા અમારે નથી લડવું. ઘણાને પરાણે કેવડાવ્યું તમારે લખવાનું જ છે કે અમારે નથી લડવું. આ બધી રીતિ નીતિ હોય છે. હવે જે બી પેરાશૂટ ઉમેદવાર હોય પણ એમને પાછળ કોઈ એવી મોટી જવાબદારી આપી હોય પાછલા 5, 10, 20 વર્ષમાં, જયારે પાર્ટી ભીંસમાં હોય અને ભીંસમાં જેને ટાર્ગેટ આપવામાં આવે. પ્રશાંતભાઈ, આપણે બહુ સારી વાત કરી, પેરાશૂટ ઉમેદવારની વાત કરી એટલે એક સવાલ થાય છે કે જ્યાં સ્થાનિક મતદારો હોય છે, મતદારોમાં પણ જાણીતો ચહેરો ના હોય, એવામાં સ્થાનિક કાર્યકર્તાઓ કે સ્થાનિક નેતાઓને પણ અંદાજ નથી આવતો ને એવો ચહેરો એમની વચ્ચે મૂકી દેવામાં આવતો હોય જયારે ટિકિટ માટે, તો આ કેટલી બધી અસર કરી શકે છે નેતાઓ, કાર્યકર્તાઓ અને મતદારો પર? પાર્ટીની ગણતરી એવી હોય કે અમારા સીટ જીતવી છે, અમારો સ્થાનિકને મૂકો તો એના માટે કઈક રીતિ નીતિ અથવા સિટિંગ એમએલએ એમના પાર્ટીનો ના હોય. એક્ઝામ્પલ સાથે જ આપણે વાત કરી લઈએ, મહેશ કસવાલાને સાવરકુંડલામાં ઉતાર્યા. હવે મહેશભાઈ નું ડેડિકેશન આપણને સૌને ખ્યાલ છે કે એ મને કાયમ એમ કે હું 2002 થી કપાઉં છું. હવે અમદાવાદ શહેરની કોઈ સીટ ઉપર એમનું ગણિત બેસતું નથી કે ભાઈ ભલે પાટીદાર છે, મણિનગરના સ્થાનિક છે, પણ ત્યાં કોઈ રીતે ચોખ્ઠું ગોઠવાતું નથી. હવે એમને આટલા વર્ષોના અનુભવના આધારે ક્યાંક ગોઠવવાના હોય, વધતા આગળ ના લઈ જવાના હોય લોકસભા, રાજ્યસભામાં, તો વિધાનસભા લડાઈને અમારે ક્યાંક એમને સંતોષ આપી દેવાનો ભાઈ તમે 25-30 વર્ષ પાર્ટી જોડે જે જોડાયા છે એ દરમિયાન આપવાનું હોય છે. એ રીતે ગણતરી કરી. એ જ રીતે માનો કોંગ્રેસમાં આપણા, હું ડિબેટ પ્રવક્તાઓની વાત કરું તો મનહર પટેલ 6 મહિનાથી બોટાદમાં એટલી તંતોડ મહેનત, ઇવન ગઈ વખતે સૌરભભાઈ હારી જાય, જો મનહરભાઈની સામે સૌરભભાઈ લડે તો હારી જાય, પણ સૌરભભાઈ નું નામ બોટાદથી જાહેર થયું કારણ કે એ બી પેરાશૂટ હતા, આમ બરોડા હતા, બરોડાથી અમને અહીં લાવવામાં આવ્યા. સૌરભભાઈ નું નામ પડ્યું એટલે મનહરભાઈ ને પાછા ખેંચ્યા, ડીએમ પટેલ ને આપ્યું. શું થયું? ડીએમ પટેલ હાર્યા, બહુ પાતળી સરસાઈથી હાર્યા, અને સૌરભભાઈ બહુ પાતળી સરસાઈથી જીત્યા. આ વખતે 6 મહિના પહેલા કોંગ્રેસે અમુક સીટો પર કાનમાં ફૂંક મારી હતી કે તમે તૈયારી કરો, જેમાં આપણે ગાંધીનગર દક્ષિણમાં હિમાંશુભાઈ ડિબેટ પ્રવક્તામાંથી. તો આ 6 મહિનાથી મારેલી ફૂંક તમે લાસ્ટ મુમેન્ટે દ્વારકામાં, આપણે ખંભાળિયામાં પાલભાઈ આંબલિયા દ્વારકામાં, હવે એ કિસાનના ચેરમેન છે, 6 મહિનાથી મહેનત કરતા હતા,
તો આ લોકો જે મહેનત કરતા હોય એનું રાતોરાત તમે કેમ ઉડાડો છો? એમ આ બધી પ્રશ્નો આપણે રાજકીય પાર્ટીઓને બી પૂછવાની હોય. ભાજપમાં આવા ઘણા છે કે 6 મહિનાથી મહેનત કરતા હોય. પ્રશાંતભાઈ, આનાથી રાજનીતિના કયા માપદંડ સેટ કરવામાં આવતા હોય છે? આપણે દર વખતે ચર્ચા કરી કે ઉત્તરોત્તર રાજનીતિમાં ફેરફાર થતો જોવા મળે છે, બદલાયેલો સમય જોવા મળી રહ્યો છે. આ પ્રકારના પેરાશૂટ ઉમેદવારો કે આયાતી ઉમેદવારો હોય એનાથી રાજનીતિના માપદંડમાં શું ફરક પડે છે? માપદંડમાં ફરક કોઈ નહીં. પાર્ટીને છેલ્લે એક જ વસ્તુ હોય કે આ સીટ ઉપર મારું કયું સમીકરણ ગોઠવાય છે, સીટ મને કેટલી નજીક જીતવાની કે સરસાઈથી વધારે સરસાઈમાં લઈ જાય છે, અને એનો મોવડી મંડળ સાથેનો ઘરોબો. અત્યારે મુખ્યત્વે એ જ જોવા આવે કે ભારતીય જનતા પાર્ટીમાં તમે કેટલા અમિતભાઈની નજીક છો, કેટલા નરેન્દ્રભાઈની નજીક છો, એ પ્રમાણે ટિકિટ મળે. આજે ઘણા ઉમેદવારો એવા છે જે બેકેન્ડ આરએસએસ ના હશે, એ લોકોને સીધો ફાયદો મળ્યો છે. કદાચ ક્યાંક પેલામાં પેનલમાં જોવા નહીં મળ્યા હોય, ક્યાંક સ્થાનિક તરીકે તમને ક્યાંય જોવા નહીં મળે, પણ તો પણ એમને ટિકિટ આપી હશે. એ જ રીતે કોંગ્રેસમાં ભલે પ્રમુખ જગદીશભાઈ છે, પણ ભરતભાઈના તમે કેટલા નજીક છો, અમિતભાઈના કેટલા નજીક છો, રાહુલ ગાંધી સાથે સીધી કેટલી વાત કરી છે, એ પ્રમાણે આ બધું ગોઠવાતું હોય છે. બાકી તમે કહો કે સ્થાનિક નેતા, કાર્યકરોની, એટલે કાર્યકરોની ચોક્કસ એક પેલી લાગણી હોય કે અમારામાંથી કોક આવે, પણ તમારામાંથી કોક એકને આપો એટલે એમાંનો બીજો કાર્યકર ઉભો થાય. કોઈક અમુક સીટો એવી હોય કે બીજો ઉભો થાય કે મારું આમાં વધારે હક બને છે. એટલે જો તમારી હક બને છે તો તમારી પાસે પાછલા 5 વર્ષમાં 5 અનુભવ છે. સરપંચની જીતાડો, તાલુકા પંચાયત જીતાડો, જિલ્લા પંચાયત જીતાડો, વિધાનસભા જીતાડો, લોકસભામાં સરસાઈ ઓછી કરો. આ કશું કરવું નથી. છેલ્લી ઘડીએ બસ હો આપો, મને ના આપી, મને ના આપી, મને ના આપી. પાર્ટી માટે તમે શું કર્યું એની વાત કરો. એટલે પાર્ટીના ચોકઠા પાર્ટી સારી રીતે ગોઠવે. એટલે કાર્યકર્તાઓની કે નેતાઓની જે પરિભાષા મૂકવામાં આવે છે એમાં ઘણો બધો ફેરબદલ ઈચ્છા પ્રમાણે થતો હોય છે અને ચૂંટણી સમયે થતો હોય છે. કિંજલજી, આપને પૂછવા માંગુ છું, રાજનીતિ કયા પ્રકારની આપણને જોવા મળે છે કે જેમાં પાર્ટીઓ પોતાની જરૂરિયાત મુજબનું કામગીરી કરતી હોય, જેમ હમણાં પ્રશાંતભાઈ કીધું, અને હમણાં થોડા દિવસથી શબ્દ વધારે ચર્ચામાં છે વિનેબિલિટી ફેક્ટર. આ વિનેબિલિટી ફેક્ટર જે સ્થાનિક કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓમાં જોવા નહીં મળતો હોય પાર્ટીને, કે એમણે બહારના આયાતી ઉમેદવારો કે પેરાશૂટ ઉમેદવારને અચાનક મૂકી દેવા પડતા હોય છે. જો વિનેબિલિટી ક્રાઇટેરિયા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ પાર્ટી માટે, બરાબર. હવે ઘણી વખત તમે જે કીધું કે બહારથી આવેલાને આપી દેવું પડતું છે, બે કારણ હોઈ શકે. ક્યાં તો મજબૂરી હોઈ શકે ને કાં તો મજબૂતી માટે હોઈ શકે. એટલે કાં મજબૂરીના કારણે હોય, કાં મજબૂતી વધુ કરવા માટે હોય. આ બે કારણોમાંથી એક કારણ બહુ પ્રિડોમિનન્ટલી હોઈ શકે. હવે જ્યારે જે પણ પાર્ટીની ફોર એક્ઝામ્પલ જે વિચારધારા હોય, કોઈ નવું વ્યક્તિ આવતું હોય અને જે ઇન્ડિવિજ્યુઅલ જેનો એક ફેન ફોલોઈંગ હોય કે જે એનો સપોર્ટર વર્ગ બહુ મોટી સંખ્યામાં હોય, એને પોતે પાર્ટી કરતા વધારે થઈને ઇન્ડિવિજ્યુઅલી લોકોની સેવા કરી હોય, લોકોને મદદ કરી હોય, એ સંજોગોમાં જો એ મોટા સમૂહ સાથે નવી પાર્ટીમાં જોઈન થતો હોય અને નવી પાર્ટીની વિચારધારા અપનાવતો હોય તો મને લાગે છે એમાં કઈ પ્રોબ્લેમ નથી. નહીં, પણ એટલી બધી જૂથવાદ ચાલતો હોય છે પાર્ટીની અંદર. પછી ભારતીય જનતા પાર્ટી કદાચ એવું કહેતું કે અમારામાં નથી જૂથવાદ, પણ એ પણ હવે ધીમે ધીમે ઉજાગર થતો જોવા મળે છે. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, દરેક પાર્ટીઓમાં એક સ્તર જોવા મળે છે. સવાલ એ થાય કે ટિકિટની જ્યારે જાહેરાત થાય છે ત્યારથી આ નારાજગીના સૂર ઉભા થાય છે. કિંજલજી, એવામાં જો પેરાશૂટ ઉમેદવાર ઉભા કરવામાં આવે તો એમની પણ નારાજગી તો પાર્ટીઓએ સહન કરવી પડે ને. આમાં કેવું છે કે સીટ્સ લિમિટેડ છે, 182 સીટ્સ છે. દરેકને હવે મહત્વાકાંક્ષા એવી છે કે મારે લડવી છે ચૂંટણી, બરાબર. હવે એના માટે નારાજગી તો ક્યાંક ને ક્યાંક અંદરના લોકોની અથવા તો બહારથી આવેલા લોકોને કારણે નારાજગી તો રહેવાની જ છે. પણ આમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પાર્ટીની પોતાની સશક્ત નેતૃત્વ એવું છે કે નારાજ થયેલા લોકોની સાથે બેસી અને એ લોકોને પાછા પોતાની સાથે જોડી શકે અને જીતવા માટે પાછા મહેનત કરતા કરી શકે, એને કહેવાય સફળ નેતૃત્વ. એટલે જો એ શિસ્તબદ્ધ કાર્યકર્તા હશે તો પોતાને ટિકિટ ના મળી હોવા છતાં, અથવા તો પોતાની કપાઈ હોય એમ છતાં, અથવા તો પોતાના સપોર્ટર જેને કરતા હોય એને ના મળી હોવા છતાં પણ કામ કરવા લાગી જાય, ચૂંટણી જીતવા લાગી જાય, એના માટે એક જેને કહેવાય કમાન્ડિંગ લીડરશિપ હોવી જરૂરી છે. એ પાર્ટી, જે પાર્ટી પાસે કમાન્ડિંગ લીડરશિપ હશે એ લોકો આવા ઇશ્યુઝને બહુ આસાનીથી સોલ્વ કરી શકશે એવું મારું માનવું છે. ઓકે, નિશાંતભાઈ, આપને પૂછવા માંગુ છું. નિશાંતભાઈ, મારો અવાજ આપને આવતો હોય તો આયાતી ઉમેદવારોની પાર્ટીની જરૂર શા માટે પડે છે? પેરાશૂટ ઉમેદવારની જરૂર શા માટે પડે છે? શું આ પાર્ટી પાસે એવા કાર્યકર્તાઓ કે એવા સ્થાનિક નેતાઓ નથી કે જેમની બહુ એક જ ઝાટકે બાદબાકી કરી દેવામાં આવતી હોય છે? પરેશભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જયારે ચર્ચા થઈ રહી હોય તો 2022માં ટોટલ 4 અમારી યાદી અલગ અલગ સ્ટેજ ઉપર ડિક્લેર થઈ છે.
એમાં ટોટલ 105 ઉમેદવારો જાહેર થયા છે અને એમાં 80% ઉમેદવારો તમે એવા જોયા હશે કે જે ભણેલા ગણેલા છે. એમાં પણ ખાસ કરીને જે પહેલી યાદી જાહેર થઈ હતી જ્યાંથી કોંગ્રેસ પાર્ટી 2017માં વિધાનસભા નથી જીતી શકી એવી તમામ જગ્યાઓ પર નવયુવાનોને પાર્ટીએ ટિકિટ આપી છે. ભણેલા ગણેલા યંગસ્ટરને પાર્ટીએ ટિકિટ આપીને ચાન્સ આપ્યો છે. નિશાંતભાઈ, મારો સવાલ આયાતી ઉમેદવાર માટે છે. મુકેશ પંચાલે જોરશોરથી સૂર ઉભા કર્યા છે કે પેરાશૂટ જે ઉમેદવાર છે નહીં ચાલે, આયાતી ઉમેદવારો નહીં ચાલે. આ પ્રકારના સ્થાનિક નેતાઓ વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીમાં. નહીં, પેરાશૂટ ઉમેદવારની ડેફિનેશન એ હોય છે કે જેને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી હોતા અને પાર્ટી તરફથી ક્યારે પણ પ્રજાલક્ષી કામો નથી કર્યા પોતાના વિસ્તારમાં કે પોતાના શહેર કે જિલ્લામાં રહીને. પેરાશૂટ ઉમેદવારની આ સ્પેસિફિક વાત હોય છે કે બીજી પાર્ટીમાંથી આવેલા લોકોને ટિકિટ તમે આપી દો અને એ લોકો જંગ લડતા હોય, તમારા કાર્યકર્તા નિરાશ થઈ જતા હોય. પરંતુ કોંગ્રેસ છે જે 105 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તમામે પ્રજાલક્ષી કામો કર્યા છે. એ તમામની પ્રોફાઇલ જીએસટીવી પાસે હશે. આપે ભદ્રેશભાઈ 100% ચેક તો કરી જશે. એટલે એકાદ બે જગ્યા ઉપર આટલા મોટા પરિવારમાં ક્યારેક દુઃખ થતું હોય. અરે પણ નિશાંતભાઈ, એ જરૂર શા માટે ઉભી થાય છે? જે કોંગ્રેસ પાર્ટી 4 ટર્મથી સત્તા માટે પ્રયત્નો કરી રહી છે પણ સત્તાનું સુકાન સંભાળી શકતી નથી ગુજરાતમાં. એ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી આટલો પ્રયોગ કરે છે, કેટલું વ્યાજબી લાગે છે આ? ના, પ્રયોગ નથી. આ નવયુવાનોને સેકન્ડ કેડરને ચાન્સ આપીને ટિકિટ આપી અને એ લોકો જયારે જીતવા માટે તનતોડ મહેનત કરતા હોય એ લોકો પ્રજાલક્ષી કામો છેલ્લા 4 વર્ષથી કરેલા છે. પ્રજાલક્ષી કામો નિશાંતભાઈ કરતા હોય તો એવા ચહેરાઓને ઓળખતા ના હોય, મતદારો ના ઓળખતા હોય, તમને આપણા સ્થાનિક કાર્યકર્તાઓ ના ઓળખતા હોય, સ્થાનિક નેતાઓ ના ઓળખતા હોય, એવા ચહેરાઓ તમે મૂકી દો છો કહો છો કે પ્રજાની વચ્ચે કામગીરી કરે છે. ના ભદ્રેશભાઈ, એવું નથી. જેટલા પણ ઉમેદવારો છે લોકો ઓળખે છે એને, કેટેગરી વાઇઝ લોકો ઓળખતા હોય છે. એટલે તમે જે ડેફિનેશન આપી રહ્યા છો કોઈ એવા પેરાશૂટ જે ઉમેદવારોની આપણે વાત કરી નિશાંતભાઈ, હું નથી કહેતો કોંગ્રેસના કાર્યકર્તાઓ કહે છે આ પેરાશૂટ ઉમેદવારનો વિરોધ હું નથી કરતો, કારણ કે હું પાર્ટીમાં છું નહીં, પાર્ટીનો આપનો વિષય છે, પણ આપના જ નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. બિલકુલ ભદ્રેશભાઈ, હું 2017 અને 2022 ની જયારે ડિફરન્સ ક્રિએટ કરવાની કોશિશ કરીએ 2022 ની ઉમેદવારોની યાદીમાં કોઈ પણ જગ્યા ઉપર તમે જોયું હશે કે એટલો મોટો હોવાપો નથી થયો કોંગ્રેસ પાર્ટીમાં એટલો ભારતીય જનતા પાર્ટીમાં થયો છે. અત્યારે તો કોંગ્રેસ ખુશ છે કારણ કે હવે જે ઉકળતું ચરુ છે ભારતીય જનતા પાર્ટીમાં ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે. શૈલેષભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે. શૈલેષભાઈ, શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરવામાં આવે છે, કાર્યકર્તા સંનિષ્ઠ કહેવામાં આવતો હોય, કર્મઠ કાર્યકર્તા કહેવામાં આવતો હોય, એવા કાર્યકર્તાઓને, એવા સ્થાનિક નેતાઓને ભારતીય જનતા પાર્ટી જાણી જોઈને નારાજ કરી રહી છે. એવા ઉમેદવારોને લાવીને નારાજગી શા માટે? આપના માટે તો આયાતી શબ્દ કદાચ હવે એ કહેવાશે કે કોંગ્રેસના નેતાઓ આવેને 24 કલાકમાં ટિકિટ મળી જતી હોય, આપના માટે કદાચ આયાતી ઉમેદવારની પરિભાષા એ પણ થઈ શકે છે, પેરાશૂટ ઉમેદવાર પણ એને કહી શકો છો. આ એક પરિભાષા સેટ થાય છે. એ શિસ્તબદ્ધ પાર્ટીને શા માટે જરૂર પડે છે કે એવા સ્થાનિક નેતાઓની બાદબાકી કરવામાં આવે છે? પ્રથમ તો જીએસટીના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી વિથ ડિફરન્સ છે. અમે માઇક્રો મેનેજમેન્ટ અને કેડર બેઝ પાર્ટી છે. અમે વિચારધારાને આધીન પાર્ટી છે. અમે વ્યક્તિ સે બડા દલ और દલ સે બડા દેશ અને ભારત દેશને એટલે 32 બેઠકો પર નારાજગી જોવા હા એ વાત ઉપર જ આવું છું. ભારત દેશને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું હોય તો ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિને જોતી નથી. એ કમળ અને નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસની જોઈ. એક વાત વિશેષ નથી આપણી પાર્ટી માટે. આપ કહો છો વ્યક્તિને જોતી નથી તો વ્યક્તિ વિશેષ પર તો પાર્ટી ચાલે છે. જુઓ, મેં એ પણ કહું છું કે જે વાત આપ કહો છો કે પેરાશૂટ પાર્ટી, તો પેરાશૂટ કોને કહેવાય કે જે અમેઠી થી રાહુલ ગાંધીજી છે કે વાયનાડ કે કેટલા દૂર જતા રહ્યા એની સીટ થી કે ત્યાંથી પછી દરિયો આવે એટલે આગળ ક્યાંય જવાય નહીં, એટલે ત્યાં સુધી છેક જતા રહે. એ પાર્ટી ત્યાં હારે મતા એટલે જતા રહે. અમે જ્યાં ઉભા રાખીએ છીએ ને ભદ્રેશભાઈ, જ્યાં ઉભા રાખીએ છીએ ત્યાં જીતની સીટ છે, એટલા માટે ઉભા. એમ નહીં શૈલેષભાઈ, કોંગ્રેસને એડોપ્ટ કેમ કરી રહ્યા છે? કોંગ્રેસના નેતાઓ કે કાર્યકર્તાઓનો લો છે આપનો વિષય છે, પણ એ જ પરિસ્થિતિ હવે કોંગ્રેસમાં જે હતી જેના માટે આપ વધારે પડતા આક્ષેપ કરતા હતા કે જૂથવાદ ચરમસીમાએ છે, હવે એ ધીમે ધીમે જે પરિબળ છે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેરી રહ્યું છે. તો સવાલ મારો એ છે કે 32 બેઠકો પર ઉમેદવારો અને સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ શા માટે વિરોધ કરી રહ્યા છે? શું જરૂર પડે છે? અમે પહેલા પણ કહ્યું છે અને ફરીથી કહીએ છીએ કે અમે કોઈને આમંત્રણ આપતા નથી. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની જે વિચારધારા છે, ભારતીય જનતા પાર્ટીએ જે અત્યાર સુધી કેન્દ્ર અને રાજ્ય ડબલ એન્જિનની સરકારે જ્યારે મોસાળે જમણ હોય અને માં પીરસનારી હોય એ સ્થિતિ હતી. હમણાં પ્રશાંતભાઈ વાત કરતા હતા, મહેશભાઈ કસવાલાની વાત કરતા હતા કે મહેશભાઈ કસવાલાને સાવરકુંડલા લઈ ગયા. હવે સાવરકુંડલા એમનો તાલુકો છે, એમનું ગામ આજ
હાદસંઘ છે અને હાદસંઘ છે ને અને શૈલેષભાઈ, ભગવાન થોડી બાપા ચિંતા હાદસંઘના કરવાની નામે જરૂર નથી જાણીતું લાગતી કે છે ભારતીય અને જનતા એ પાર્ટીમાં હાદસંઘ સમૂહ ખેતી નામ જ મહેશભાઈ કસવાલાના દાદાએ આપ્યું છે એટલે શૈલેષભાઈ, એનો તાલુકો છે એના માટે બહારથી આવ્યા ને એવો શબ્દ એ તો વાપરવો મહેશભાઈનું એ નામ તો પ્રશાંતભાઈએ આપ્યું, મહેશભાઈ એક નામની વાત નથી. મારે અહીંયા એ મારો કેવું છે સવાલ કે એ છે કોંગ્રેસે મનોહર પટેલનો બોટાદ તાલુકો છે એમ છતાં નથી આપ્યો. પાલ આંબલિયા જે કિસાન નેતા ના, ગણાય છે બીજી એટલે પાર્ટીની ખેડૂત વાત વિરોધી હોય આપણે કોંગ્રેસ ભારતીય એ જનતા પાર્ટીની પ્રકારની વાત છે કરીએ. એ જોવું જોઈએ. તમે શિસ્તની વાત કરો છો તો આ શિસ્તમાં ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને ખબર જ નથી રહી કે એ પ્રકારની લોબી ચાલી રહી છે. અમિત શાહની લોબી ચાલતી હોય, આનંદીબેન પટેલની લોબી ચાલતી હોય, સી.આર. પાટીલની લોબી ચાલતી હોય, એમાં વડાપ્રધાન શ્રી છે ફાઇનલ મોહર મારતા ભારતીય હોય જનતા ચૂંટણીમાં. પાર્ટીમાં એક જ લોબી ચાલે છે ને એ લોબીનું નામ કમળ છે અને ભારતીય જનતા પાર્ટી છે. ભદ્રેશભાઈ, આ એટલા માટે ચૂંટણી ગાંધીનગરની બેઠકો પર વિધાનસભાની આપને છે. વિરોધાભાસ જો જોવા મળે છે. આ ચૂંટણી વિધાનસભાની છે. મારે એક વાત તમને કેવી છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ને ત્યાં વ્યક્તિ 100% હોય ને પાર્ટી 0 હોય. તો પછી તાલુકા ઉમેદવારોમાં- પંચાયત અને નગરપાલિકા નહીં, આવે એક જ ને લોબી તો ચાલે છે, એમાં શૈલેષભાઈ. વ્યક્તિ 75% તો મને અને જવાબ પાર્ટી આપો, 25% ઉમેદવારોની હોય. યાદી જાહેર કરવામાં આવી, એમાં લોબીના પ્રભાવિત નામોની નામનો સમાવેશ કેમ વિધાનસભાની કરવામાં ચૂંટણી હોય ને હા. એમાં બંને માનો કે પાર્ટી છે ને 75% હોય ને વ્યક્તિ 25% હોય. જ્યારે લોકસભાની ચૂંટણી આવે ને એટલે પાર્ટી 100% હોય, વ્યક્તિ 0 હોય. એટલે આ વિધાનસભા અને તો આ પેચ લોકસભાની કેમ છે? ચૂંટણી હોય છે ગાંધીનગરમાં અલ્પેશ આમાં ઠાકોર અને પાર્ટી અનાજ પટેલ વચ્ચે કેમ પાર્ટીના વિરોધાભાસ નામે જ લડાતું હોય છે. અમારો દરેક ઉમેદવાર કમળના નિશાન ઉપર લડે છે ને વિચારધારા ઉપર લડે છે. એટલે અમારા માટે વ્યક્તિ ગુણ છે. માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસ અને પાર્ટીએ જે કરેલા કામો છે, વિચારધારા છે, તો વ્યક્તિ એને મોટો આગળ કે લઈને પાર્ટી ચાલીએ છીએ. મોટો? અમારા માટે વ્યક્તિ આપ કહો છો મહાન કે નથી. ડિફરન્સની વાત કરો, વ્યક્તિ મોટો કે પાર્ટી મોટો? એ નરેન્દ્ર મોદીના ચહેરા પર તમે ચૂંટણી લડો છો. હા, અમારી પાસે એવો નામ લેવા જેવો ચહેરો છે ભદ્રેશભાઈ. કોંગ્રેસ પાસે એવો નામ લેવા જેવો ચહેરો નથી. કોનું નામ લઈને તો આગળ વ્યક્તિ વધવું? મોટી છે, એટલે એની સ્વીકારો પાસે છો. વ્યક્તિ ચહેરો મોટી છે, નથી. પાર્ટી મોટી ભારતીય નથી. જનતા પાર્ટી પાસે નહીં, નહીં, પાર્ટી મોટી નથી, નરેન્દ્રભાઈ વ્યક્તિ મોટી બાથું છે. છે. શૈલેષભાઈ, એટલે પાર્ટી મોટી નથી, વ્યક્તિ મોટો છે. અરે ભલે ડિફરન્સની ભારતીય વાતો જનતા કરવામાં આવે છે. પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીએ જે ગુજરાતમાં વિકાસ કર્યા અને ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં ગયું છે. ગુજરાતમાં જે રીતે જ્યોતિગ્રામથી અજવાળા થયા છે અને અરે ગુજરાતમાં તમે નહીં, પાણી નથી આપી શક્યા. ટેકનોલોજીથી ટેન્કર રાજ ખેતી 27 કરતો વર્ષથી થયો ટેન્કર છે. ચાલુ અને છે. પાણીની વાત કરો છો તો સિંચાઈના પાણી ગામે ગામ અરે, પહોંચાડ્યા, ખેતરે ખેતર શૈલેષભાઈ, તો મને પહોંચાડ્યા. જવાબ આપો, અરે, તમે ખેડબ્રહ્મમાં ધરોઈ ડેમ 5 કિલોમીટરથી દૂરના ગામોને પાણી નથી આપી શકતા. દરેક સરકાર વિકાસ કેવો કરે છે? દરેક ડેમોમાં નર્મદાના પાણી ઠલવાયા અરે, છે. સબ કેનાલમાં વીજળી બની નથી, એ કામ શૈલેષભાઈ. કેમ? નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને ડબલ એન્જિનની સરકારે કર્યું છે. 69,000 શૈલેષભાઈ, એન્જિન તો બદલાય છે ગુજરાતના, એન્જિનો ગમે ત્યારે બદલાઈ જાય. 1,20,000 કિલોમીટરનું નહીં, પાઇપલાઇન નહીં, ડબલ નેટવર્ક એન્જિનમાંની વાત ના કરશો. ગુજરાત ડબલ સરકારે એન્જિનમાં તો છે. એન્જિન ગમે ત્યારે બદલાઈ જાય છે. હાઈકમાન્ડ નક્કી કરે કે મારે એન્જિન ગુજરાતનું બદલી દેવું છે ને એવા ઘણા દાખલા આપણને આનંદીબેનથી જોવા મળ્યા છે. આનંદીબેનને બદલીને તમે વિજયબેન લાવ્યા, વિજયબેનને બદલીને તમે ભૂપેન્દ્રભાઈ પટેલ લાવ્યા. આ ડબલ એન્જિનમાંથી એક એન્જિન તો વારે ઘડે બદલાતું રહે છે. જો ગમે એટલા કોઈ વ્યક્તિ બદલાય, આ બધી સતત ચાલતી પ્રક્રિયા છે અને એમ છતાં પણ સમગ્ર સરકાર બદલાઈ જાય, મુખ્યમંત્રીથી લઈ અને મંત્રીશ્રીઓ બદલાઈ જાય, પણ કમલમ અને ભારતીય જરૂર જનતા પડે તમારે? પાર્ટીના આટલી તાજની શિસ્ત પડે છે, તો અવાજ આવે એટલી આટલી શાંતિ હોય. શિસ્ત છે કારણ તો કે અમે પછી આયાતી સંસ્કૃતિને ઉમેદવારની માનનારી જરૂર શા માટે પાર્ટી પડે છે? અમે વિચારધારા સાથે ચાલીએ. અરે, વિચારધારા આજે મને છે. એક કાર્યકર્તાને જવાબદારી મળી તો એને સંગઠનમાં જવાબદારી તો પછી શા માટે હોય. જરૂર પડે શાસનમાં આયાતી ના આવે. ઉમેદવારની? કોઈને ચૂંટણી અરે, લડવાની શિસ્તની મોટી મોટી જવાબદારી વાતો આવી થાય તો એને છે. સંગઠનમાં ના હોય. શિસ્ત હવે બગડી રહ્યું છે, મોટી મોટી વાતો થાય છે, વિચારધારાની વાતો થાય છે. તો આજ આયાતી ઉમેદવાર કે પેરાશૂટ ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીની જરૂર શા માટે પડે છે? જો પેરાશૂટ ઉમેદવાર કોઈ છે જ નહીં. હું ત્યાં સુધી કહું છું કે ભારતીય જનતા પાર્ટી વિચારધારાને શૈલેષભાઈ, વળેલી સ્વીકારો પાર્ટી કે છે. કોંગ્રેસ વગર અમારે ઉધાર વ્યક્તિ નથી. અમદાવાદથી લડે કે અમારા વ્યક્તિ ભાવનગરથી લડે કે દ્વારકાથી લડે, તમામ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈને આવ્યા છે અને કમળ છે એ જ અમારા ઉમેદવાર છે. અને અરે, નરેન્દ્રભાઈ 24 મોદીએ કલાક કરેલા પહેલા જે વિકાસ લોકોએ કમળ અને પકડ્યું છે એ લોકોનું શું કહેશું? જે લોકોએ 24 કલાક પહેલા કમળ પકડ્યું છે એમને ટિકિટ આપી દેવામાં આવે છે, આયાતી ઉમેદવાર જો નથી તો શું ભારતીય જનતા 182 સીટ પાર્ટી? હોય છે એમાં તમામને સમાવવા કોઈ એ શક્ય જ નથી અને અમારો કાર્યકર્તા તો આ પણ સમજે શિસ્તની છે. પાર્ટી અમારા કોંગ્રેસ 20 વગર ચાલે જણ જો નહીં. ભદ્રેશભાઈ 20 જણ માંગણીદારો હોય ને એમાંથી 19 જણને ના તો મળે શિસ્ત ને ક્યાં એકને ગઈ, મળે ને શૈલેષભાઈ? એટલે 19 જણ પાછા એની ગમે કામે તેટલા લાગી લોકો જાય. ટિકિટ માંગે. એ રિસાઈન બેસે નહીં. શૈલેષભાઈ, કારણ ટિકિટ કે ગમે ભારત તેટલા લોકો માતાને માંગે. તરંગના શિખર ઉપર પહોંચાડવું છે. ટિકિટ અમારે ભાઈ- તો 370 ની કલમ હતી. શૈલેષભાઈ, એ અમારો નહીં, નહીં, ધ્યેય છે. નહીં, એ અમે તો વિધાનસભાનો 3 મુદ્દો કલાક નથી. લેવા એ અમારો ધ્યેય છે. અમે તો રામ મંદિર અરે, બનાવ્યું. શૈલેષભાઈ, એ તો તમારે અમારો જરૂર ધ્યેય શા છે. માટે આ પડે? બાબતને તો માનનારા. એ શિસ્ત ક્યાં જાય છે? તમે 20 ઉમેદવારો ટિકિટ માંગે તો તમારી શિસ્ત ક્યાં જાય છે? અરે, ઉપરની ટિકિટ કહેવામાં માંગવાનો પાલન- તમામને અધિકાર છે પણ કોઈ પણ ને મળે ને એના માટે 19 જે માગણીદારો હોય ને એ પણ સાથે કામ કરતા હોય. અમારે તો ભાજપને જીતાડવાનું છે અને 182 માંથી 182 સીટ લાવવાનો અમારો લક્ષ્યાંક છે. એ 30 લક્ષ્યાંકને બેઠકો પર તો વળગી જે રહેવા વાંધા માટે પડી રહ્યા અમારે છે ને, તમામ તમે 182 ની ઉમેદવારોને વાત કરો, જીતાડવાના છે. પ્રશાંતભાઈ,
182 ની ભલે વાતો કરવામાં આવતી હોય, કારણ કે દર રાજકીય પાર્ટીઓ દાવા કરતી હોય કે અમે જીતીશું, અમે સત્તામાં આવીશું, અમે બધી બેઠકો હાંસલ કરીશું, પણ સવાલ એ થઈ રહ્યો છે પ્રશાંતભાઈ કે ઉમેદવારોની જરૂર જે પડે છે, આયાતી હોય કે પેરાસૂટ હોય, અહીંયા કોંગ્રેસના મોટાભાગના નેતાઓ ભાજપમાં જોડાય, એમને ટિકિટ આપી દેવામાં આવે છે. તો ભારતીય જનતા માટે આ પણ એક આયાતી ઉમેદવારો જ કહેવાશે, જેમાં ભારતીય જનતા પાર્ટી હવે પણ ઉકળતો ચરુ સહન કરવાની સ્થિતિમાં આવી ગઈ છે. શું માનો છો? શિસ્ત જે હોય તો પછી એવું કહી દીધું કે ટિકિટ જેને આપી છે કોઈએ વિરોધ નહીં કરવાનું, કેમ વિરોધ થાય છે? અમુક સીટો એવી છે જ્યાં ભાજપ ક્યારેય છેલ્લા 20-25 વર્ષમાં જીત્યું નથી. અમુક સીટો છે જ્યાં કોંગ્રેસ જીત્યું નથી. હવે ભાજપને એક એવું જનૂન કરતા એક કલંક જે ટીલી લાગી છે કે મોદી સાહેબના નેતૃત્વમાં 2017માં 99માં સમેટાઈ ગઈ, એટલે 100 થી પણ નીચે આવી ગઈ. એ ટીલી, કાળી ટીલી હટાવવા માટે આ વખતે ગમે એમ કરીને 115, 120 ક્રોસ કરવી હોય તો જ્યાં આપણે ન જીતી શકતા હોય ત્યાં વ્યક્તિ જે હોય એને જ આપણામાં લઈ આવો ને. એના માટે પછી આજુબાજુ બીજું કઈ જોવાની જરૂર નથી. ડિસિપ્લિન, શિસ્ત, ભાજપ કુળ, આ કુળ અને કોંગ્રેસી કુળના જેટલા આયા છે એમને લોકો કશું બોલી ના શક્યા. અત્યારે જો અલ્પેશ ઠાકોર માટે થઈને પેજ ફસાયેલો છે હજી બી, ગાંધીનગર દક્ષિણ હોય કે રાધનપુર, સૌથી મોટું ઉદાહરણ, શિસ્તનું સૌથી મોટું ઉદાહરણ. એટલે ભાજપનું એક જનૂન છે કે અમારે આમ સિગ્નિફિકન્ટ નંબરથી જીતવું છે, એના માટે જે કરવું પડે કરીશું. એક સીટ મને એવી બતાવો જેમાં ચાલુ ભાજપના ધારાસભ્યને ક્યાંક એમણે કાપવાનો પ્રયત્ન કર્યો અત્યારે, અને એટલે ચાલુ ને પેલે કાપવાનું ઇન સેન્સ કે એમની કમિટેડ સીટ હોય એમાં કોઈ કોંગ્રેસી વ્યક્તિને લઈ આવે તો બતાવો. જ્યાં કોંગ્રેસી સ્ટ્રોંગ છે, જે કોંગ્રેસની સીટ છે, સે ફોર એક્ઝામ્પલ છોટાઉદેપુર, આપણે મોહનસિંહ રાઠવાના દીકરા રાજુભાઈ, એટલે અશ્વિન કોટવાલ બીજું ઉદાહરણ, હમણાં આપણે લઈ લઈએ તો. એટલે ભાજપને મૂળ એવું છે કે જ્યાં આપણે ન જીતી શકતા ત્યાં સામી પાર્ટીના માણસો લઈ આવો. અને કોંગ્રેસ બી એટલું આમ જેને કહેવાય કે દિલદાર છે કે આપ્યા, એમને ખબર જ છે. એમને આ વસ્તુ રાજસ્થાનના મિનિસ્ટર અહીંના પ્રદેશ પ્રમુખને એવું કે 10 કરતા વધારે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આજથી 6 મહિના પહેલાની વાત છે, અને ખબર હતી કે આજે નહીં કાલ બધા જવાના છે, તો કોઈ એની ઉપર કોઈ એક્શન. અચ્છા, 64 ધારાસભ્ય રિપીટ કરી દેવાના એવું આજથી 1.5 મહિના પહેલા બોલી ગયા સુખરામ રાઠવા, તોય પાછા એમાંના આ બાજુ આયા. નિવેદનોની અસર પડે છે ખરી પ્રશાંતભાઈ? આપણે લાગે છે એક બાજુ ચૂંટણી પ્રચાર ચાલતો હોય, એવામાં એક જે મુખ્ય હોય અથવા તો સ્થાનિક નેતાઓના જે પ્રમુખ હોય છે તે લોકો એવું નિવેદન કરતા હોય, જેમ હમણાં આલોક શર્માએ પણ એક વાર નિવેદન કર્યું હતું કે જે લોકોને ભાજપમાં ટિકિટ નથી મળી એ લોકો અમારા સંપર્કમાં છે. એટલે આ તો બધું ગેમિક્સ છે, સામ સામે કહેવાનું. નહીતર આ મધુભાઈ શ્રીવાસ્તવ ઉભા જ છે, જેને લેવા હોય અત્યારે બિચારા એમને તો લડવું છે ટિકિટ. કોંગ્રેસ આપી દે ટિકિટ. ઘણા એવા નેતાઓ છે, ભાજપ કોંગ્રેસ બંને બાજુ છે, નથી એવું નથી. પણ મૂળ તકલીફ એવી છે કે ભાજપમાંથી કોંગ્રેસમાં જનારા બહુ ઓછા. તમે જો ભાજપમાં તો ડિસિપ્લિન થી લોકો લેટર લખે છે. હમણાં જિજ્ઞાબેને લેટર લખી નાખ્યો વઢવાણમાં કે મારે નથી લડવું. એટલે આવા પણ ઉદાહરણ આપણને કંઈક જોવા મળે છે. અને કોંગ્રેસમાં બાજીને પણ ટિકિટ લઈ આવી છે, એટલે રાતે મેન્ડેટ બદલાયા છે. ગઈકાલે બી 2 નામ ચેન્જ થયેલા છે, આપણે જોયેલા કે પહેલા આને કીધું હતું, હવે આને કીધું છે. એટલે આ ચૂંટણીનું રાજકારણ આપણને બહુ, મેં કીધું કે આપણા બધાની સમજ બહાર છે. આ લોકો કેવી રીતે ગોઠવણ કરતા હોય. જો કોંગ્રેસને ખબર હોય કે અમે સત્તામાં નથી બેસતા તો એવું કંઈક ગોઠવણ તો કરો કે એટલીસ્ટ પેલામાં તો રહીએ. સદ્ધરતા કઈ રીતે કેળવાય છે? હવે સદ્ધરતા ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોઈ શકે છે. એ નંબરની સદ્ધરતા, આર્થિક સદ્ધરતા પણ આર્થિક સદ્ધરતા, એટલે આ બધું જોવાનું હોય છે. ઓકે કિંજલજી, આપનું વિશ્લેષણ શું છે? જે આર્થિક સદ્ધરતાની વાત કરી, આનાથી કયા કયા માપદંડ ખરેખર બદલાઈ જાય છે? જે ભલે શિસ્તની વાત કરવામાં આવે, પછી ભલે હાઈકમાન્ડનું કહ્યું કરવાની વાતો કરવામાં આવે કોઈ પાર્ટીમાં, તો ક્યાંક આયાતી ઉમેદવારોની ચર્ચા છે, ક્યાંક પેરાસૂટની ચર્ચા છે, તો ક્યાંક તો અચાનક નામ બદલી નાખવામાં આવે છે. ટિકિટ નક્કી કરી લીધી છે કે એક્સ વ્યક્તિને આપી છે, અને ત્યારબાદ વિચાર બદલાઈ જાય છે, એક્સ વ્યક્તિની જગ્યાએ હવે વાય વ્યક્તિને ટિકિટ આપી દે. એ વાય વ્યક્તિ પેરાસૂટ હોય છે. ઘણીવાર કેવું હોય છે ભદ્રેશભાઈ કે તમે તમારા પાર્ટીના લિસ્ટ નક્કી કરી દો કે મારા આ સીટ પરથી આ ઉમેદવાર લડશે, પછી જે બીજી સામેની પાર્ટી, બીજી પાર્ટી જ્યારે ઉમેદવાર ઉતારે ત્યારે એની સક્ષમતા અને એ વિસ્તાર, એ વિધાનસભાની જ્ઞાતિના સમીકરણ, વોટર્સના સમીકરણ, એ બધું જોતા ઘણીવાર એવી જરૂર આવી પડતી હોય છે કે ઉમેદવાર જાહેર કર્યો હોય છતાં પણ કોઈક એમાં ચેન્જ કરવાની જરૂર પડે. એટલે આવું એમાં બહુ સ્વાભાવિક રીતે આને સ્ટ્રેટેજી કહેવાય. આપણે ક્રિકેટમાં જોતા હોઈએ છીએ કે નંબર 7 હોય અને ઘણીવાર નંબર 3 કરે. એટલે આ એને કહેવાય કે જે જરૂર પ્રમાણેની સ્ટ્રેટેજાઇઝેશન, એના અલ્ટિમેટ ગોલ એ હોય છે કે મેક્સિમમ સારી રીતે જીતવું. તો આ વસ્તુ એક બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. એમાં ઘણા લોકોને, ઘણા ઉમેદવારોને એવું લાગે કે હું સદ્ધર હતો, હું જીતી શકું એવો હતો, મેં પાર્ટી માટે ખૂબ સેક્રિફાઈસ આપ્યું છે અને મારે આમાં આ વખતે ટિકિટ મળે એવું લાગતું હતું, અને હવે જો મને નહીં મળે તો હું પાર્ટીને ડેમેજ કરવાનો પ્રયાસ કરીશ. એટલે રાજનીતિક પાર્ટીઓ માત્ર આટલું જ નથી કરતી, કોણ ડેમેજ કરે છે એની ઉપર પણ વોચ રાખતા હોય છે. અને આવા ડેમેજ ક્રિએટિંગ એલિમેન્ટ્સ હોય એને કેવી રીતે દંડ કરવા, એ બી એ લોકોનું આઈબી તંત્ર એલર્ટ હોય છે. ઇન્ટરનલ એના જે લોકો એનું ધ્યાન રાખતા હોય છે. કારણ કે નહીતર જ્યાં થોડાક માર્જિનથી જીતાતું અથવા હરાતું હોય છે એવી સીટ પર આવા અસંતુષ્ટ લોકો જો પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે
તો એને કારણે ઘણી વખત જે કહેવાય કે બહુ ઓછા માર્જિનથી હારી જવાતું હોય છે. એટલે આવા લોકોને કઈ રીતે કંટ્રોલ કરવા, અને જો કંટ્રોલ ના કરી શકાય એવા તો કયા શિસ્ત રિલેટેડ પગલા લેવા, કંટ્રોલની ભૂમિકા જોવા મળતી હોય છે. બિલકુલ એ કરવું પડતું હોય છે. અને ઘણીવાર જે સત્તામાં હોય એ પાર્ટી માટે ઘણી એવી જગ્યાઓ હોય છે કે જ્યાં એ લોકોને બીજા કામ સોંપી શકાય, એટલે એ થોડું ઈઝી રહે છે. પણ જે વિરોધ પક્ષમાં રહે છે એ લોકો માટે આ વસ્તુને ડેમેજ કંટ્રોલ કરવી એ અઘરી મેટર બની જતી હોય છે. ઠીક છે નિશાંતભાઈ, આપના જે નેતાઓ કે કાર્યકર્તાઓ ભાજપમાં જાય છે, ભાજપ માટે આયાતી ઉમેદવાર બની જાય છે, તેમને 24 કલાકમાં સાચવવામાં આવે છે, ટિકિટ આપવામાં આવે છે, મંત્રી પદ આપવામાં આવતા આવા ઘણા દાખલા આપણે ગુજરાતમાં જોયા છે. તો ગુજરાતમાં કોંગ્રેસને એવી હાઈકમાન્ડને પણ ચિંતા નથી કે એમના નેતાઓ જ્યારે જાય છે ત્યારે કોંગ્રેસમાંથી એવું કહેવામાં આવે કે ભાજપના ટિકિટ નહીં મળી, નેતાઓ અમારા સંપર્કમાં છે, તો કોઈનો સંપર્ક હજી સુધી કરવામાં નથી આવ્યો, કોઈ કારણ છે ખાસ કે પછી ડર છે કોંગ્રેસનો? ભદ્રેશભાઈ, બે વસ્તુ. એક તો અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે ગઈકાલે બહુ ક્લિયર કટ સંદેશો આપ્યો છે કે પાર્ટીના કાર્યકર્તાના ભોગે કોઈ પણ પેરાસૂટ ઉમેદવારને બીજી પાર્ટીમાંથી આવેલા કે ભાજપમાંથી આવેલાને ટિકિટ આપવામાં નહીં આવે. બીજી વાત, એ ચિંતાનો વિષય ભારતીય જનતા પાર્ટી માટે છે, કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી 3 મોરચે લડી રહી છે. એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારની સામે, એક કોંગ્રેસના ઉમેદવારોને જે ટિકિટ આપી એ લોકો 20 ઉમેદવારોને 160 માંથી, એમાં જે એ લોકોનું ઉકળતું ચરવું ઊભું થયું અને એમના કાર્યકર્તાઓ નાખુશ થઈને જે અત્યારે અપક્ષમાંથી લડવાની વાતો કરી રહ્યા છે એની સામે લડવાનું છે. અને જનતાનો જે આક્રોશ છે બેરોજગારી અને ભ્રષ્ટાચારના કારણે, મોંઘવારીના કારણે, એ આક્રોશની સામે લડવાનું છે. એટલે ચિંતાનો વિષય કોંગ્રેસ કરતા તો ભારતીય જનતા પાર્ટી માટે, કોંગ્રેસ માટે બી છે. નિશાંતભાઈ, તમે 4 ટર્મથી સત્તામાં નથી આવતા, કાર્યકર્તાઓને ટિકિટ આપી છે. નહીં, તમે નિશાંતભાઈ 4 ટર્મથી સત્તામાં નથી આવતા, વિપક્ષ તરીકે બી મજબૂતાઈ લોકોને જોવા નથી મળતી ને લોકો હવે એ કન્ફ્યુઝન સાથે વોટિંગ કરે કે ભાઈ કોંગ્રેસમાં પણ એવા ચહેરાઓ મૂકવામાં આવે છે કે જેને મતદારો કે સ્થાનિક પ્રજામાં કામગીરી ના કરી હોય. ના ના, જો જે અમારા ઉમેદવારોની યાદી છે, હું અગેન એન્ડ અગેન કહું છું, એ તમામ એક્સેપ્ટેડ ઉમેદવારો છે. કદાચ એકાદ બે જગ્યા ઉપર વિરોધ હશે તો આ પરિવારની મેટર છે, પરિવાર એને સંભાળી લેશે. પરંતુ આ તમામ 105 ઉમેદવારો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્યો છે, પ્રાથમિક સભ્ય છે. એ લોકો ટોટલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકો છે. એટલે છેલ્લે જ કહેવાતું હોય નિશાંતભાઈ, કારણ કે પાર્ટીમાં જોડાઈ ગયા પછી અમારી વિચારધારાને માને છે, કારણ કે વિચારધારા જેવું હવે તો કદાચ આ પરિબળ એટલું સક્રિય પાર્ટીઓમાં જોવા નથી મળતું. ભારતીય જનતા પાર્ટી ઠીક છે નિશાંતભાઈ, કારણ કે 2 ડઝનથી ઓકે નિશાંતભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસની ઠીક છે નિશાંતભાઈ, અન્ય સવાલ પણ આપણે કરીશું. ભારતીય જનતા પાર્ટીને પણ સવાલ કરી રહ્યા છે. આ ચર્ચાને દર્શક મિત્રો આપણે આગળ વધારીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાઈશું વિરામ માટે. બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો લક્ષ્યભેદ કાર્યક્રમ. ચર્ચાને આપણે આગળ વધારીએ. જે આયાતી ઉમેદવારો છે, કેટલું મહત્વનું પરિબળ છે રાજકીય પાર્ટીઓ માટે, સ્થાનિક નેતાઓ માટે, સ્થાનિક કાર્યકર્તાઓ માટે, તેની પર ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. નિશાંતભાઈ, ફરી એકવાર આપને પૂછવા માંગુ છું કે આપ કહો છો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો સામે ભાજપે લડવાનું છે, પણ કોંગ્રેસ પાર્ટી એક તો પરિવારની વાત જે કરવામાં આવી એના મોટા આક્ષેપમાંથી બહાર નીકળી શકતી નથી. હાઈકમાન્ડની કોઈ પણ પ્રકારની દખલગીરી જોવા નથી મળતી ગુજરાતમાં. શા માટેનું કારણ શું કે ગુજરાતના સ્થાનિક નેતાઓ જ બધું આખી બાજી સંભાળી રહ્યા છે? ભદ્રેશભાઈ, જયારે પ્રજાનો વિશ્વાસ હોય અને પ્રજાએ જયારે 30 મુદ્દાઓથી પણ વધુ અસંખ્ય મુદ્દાઓ ભોગવવાનું, જયારે પ્રજાનું શોષણ થઈ રહ્યું હોય એવા સમયે ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ કેપેબલ છે. ગુજરાત કોંગ્રેસનો ઘનિષ્ઠ કાર્યકર્તા કેપેબલ છે કે આ ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ખૂબ જ મોટા પ્રમાણમાં સીટો અપાવીને એ વિજય પ્રાપ્ત કરે. એટલે નિશાંતભાઈ, આપ માનો છો કે વિપક્ષ નબળું છે એટલા માટે સમસ્યા ઉભી થઈ રહી છે પ્રજામાં? પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા કે મંત્રી એક્સેપ્ટેબલ નથી અને વારંવાર પ્રધાનમંત્રી મોદીજીએ ગુજરાતમાં એને સભાઓ કરવી પડે છે, અને જ્યારે સભા કરવા આવે છે એવા સમયે નિશાંતભાઈ, દર વખતે આજ કેસેટ જોવા મળતી હોય છે કોંગ્રેસ તરફથી. શરમજનક ઘટના બને. નિશાંતભાઈ, આજ કેસેટ વાગતી હોય છે દર વખતે, દર ટર્મમાં આજ કેસેટ વગાડવામાં આવતી હોય છે, પરંતુ કોંગ્રેસ પછી ત્યાંની ઠેરની ઠેર રહી જાય છે. ના, આમાં કોઈ કેસેટ નથી. તમે 2002 થી 2017 નો અમારો ગ્રાફ જોઈ લો. અમારો વોટનો પર્સન્ટેજ 30% થી લઈને 42% પર આવી ચૂક્યા છે. અમારે માત્ર 8% વોટ શેર ઉપર મહેનત કરવાની છે. અમારે માત્ર મધ્ય ગુજરાતની સીટો ઉપર મહેનત કરવાની છે અને દક્ષિણ ગુજરાતની સીટો ઉપર મહેનત કરવાની છે. જ્યાં અમારો કાર્યકર્તા ગામે ગામ જઈને રાહુલ ગાંધીજી આપેલા 8 વચનો અને ગઈકાલે જે અમારો મેનિફેસ્ટો જાહેર થયો એ પત્રિકા લઈને લોકોની વચ્ચે જઈ રહ્યો છે, લોકોને સમજાવી રહ્યો છે કે 30 વર્ષ જ્યારે નિશાંતભાઈ, આ વચનો પર કોણ વિશ્વાસ કરશે? સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન મળતા હતા. રાહુલ ગાંધી પાસે સમય નથી ગુજરાત આવવા માટેનો. તેઓ ભારત જોડો યાત્રામાં જોડાયા છે. ગુજરાત માટે તો સમય નથી, ગુજરાતમાંથી નીકળતી પણ નથી યાત્રા. અને આપ કહો છો એમના વચનો અહીંયા, તો વચન કોણ પૂરા કરાવશે, કોણ વિશ્વાસ કરશે ગુજરાત વિધાનસભામાં? ભદ્રેશભાઈ, રાહુલ ગાંધીજીની ભારત જોડો યાત્રાથી પ્રેરિત થઈને આખા ગુજરાતમાં અમારી પરિવર્તન યાત્રા ઓલરેડી થઈ ચૂકી છે અને અમારા યુથ કોંગ્રેસ દ્વારા પણ યાત્રાનું આયોજન થઈ ચૂકેલું છે અને અમને એમાં બહોળો
બહોળો રિસ્પોન્સ મળ્યો છે ગુજરાત. નિશાંતભાઈ, તો શા માટે મનહર પટેલ સાથે આવું થયું? અત્યારે કોંગ્રેસ, તમે જોયું કે કમલમમાં કોંગ્રેસના નારા લાગ્યા હતા ગઈકાલે, આખા ગુજરાતે જોયું. આ પહેલી વખત આ સિચ્યુએશન ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે. રહ્યો સવાલ રાહુલ ગાંધીજીનો. નિશાંતભાઈ, તમે જીતવાની વાત કરો છો, અપેક્ષિત ઉમેદવારને ટિકિટ ના મળી હોય, મનહર પટેલે મીડિયા સમક્ષ કીધું છે બોટાદમાં એમને ટિકિટ ના આપવામાં આવી અને એમને બહુ વસવસો આવી ગયો છે કે અપેક્ષિત ઉમેદવાર છું છતાં પણ ટિકિટ ના આપી. એક બાજુ તમે બીજા ઉમેદવારને બોલાવી દો છો ત્યાં અને એમને સ્થાનિક નેતાને તમે અન્યાય કરો છો. ભદ્રેશભાઈ મનહરભાઈ પટેલે મધુ શ્રીવાસ્તવની જેમ રાજીનામું કોંગ્રેસમાંથી નથી આપ્યું ને અપક્ષમાંથી ઉમેદવારી નોંધવાની તો વાત નથી કરી ને. તો આપ રાહ જોઈ રહ્યા છો? કાવલીમાં થઈ રહ્યું છે, કરજણમાં થઈ રહ્યું છે. એટલે કાલે ઉઠીને કદાચ રાજીનામું આપી દેની રાહ જોઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટી? મનહરભાઈ અમારા ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એમને માત્ર ને માત્ર એક દુઃખ વ્યક્ત કર્યું. એટલે જ 50 વર્ષ જૂના મોહનભાઈ રાઠવાએ રાજીનામું આપ્યું. મોહનસિંહ રાઠવા એ પુત્ર પ્રેમના કારણે રાજીનામું આપ્યું. એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની માટે માત્ર ખુરશી ગોઠવવાનું કામ બચ્યું છે, એમને ટિકિટ ના મળી. ભારતીય જનતા પાર્ટીને સવાલ કરવો જોઈએ કે કેમ કોંગ્રેસના કાર્યકર્તાઓને 24 કલાક કેમ જરૂર છે અહીંયા મહેશભાઈ, કેમ જરૂર છે? તમે કોંગ્રેસને દુઃખ થાય છે કે તમે કોંગ્રેસના નેતાઓને ઉઠાવી જાઓ છો, ઉઠાંતરી કેમ કરો છો નેતાઓની? પહેલા તો નિશાંતભાઈને જવાબ આપવો છે કે તમારા ધારાસભ્યો ચાલુ કેટલા ટોટલ 19 ચાલુ ધારાસભ્યોએ શા માટે કોંગ્રેસ છોડી? પેલા તો આપણા ઘરમાં ઝઘડો હોય, આપણા ઘરમાં સળગતું હોય અને પાડોશીને તમારે દોષ દેવો એ તો વ્યાજબી નથી. મારે એ વાતનો જવાબ તમારી પાસેથી, તમારી વચ્ચે હું નથી બોલ્યો એટલે થોડીક શિસ્ત રાખો. તમે બોખલાઈ ગયા છો, તમારી એક પણ સીટ આવે એમ નથી, અમને ખબર છે. કુંવરજીભાઈ બાવળિયાએ શા માટે કોંગ્રેસ છોડી? મંગળજીભાઈ તમે કારણ આપો ને, એમને કારણ આપો કે તમે પ્રજાને કારણ આપો કે તમે કોંગ્રેસના નેતાઓને શા માટે લઈ જાઓ છો? અમે એ જ કહ્યા, અમે કોઈને આમંત્રણ નથી આપતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને જે એકાત્મ માનવવાદ અને પંચનિષ્ઠા અને રાષ્ટ્રવાદની જે નીતિ છે એ નીતિ સાથે જોડાણ અને અત્યારે ક્રેઝ છે ભારતીય જનતા પાર્ટીનો અને ભારતીય જનતા પાર્ટી 182 માંથી 182 સીટ લાવવાની છે. મારે એ કેવું છે કે સમસ્યાઓનો છે, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ક્રેઝ સમસ્યાઓનો છે કે સમસ્યાઓ પૂરી થતી નથી લોકોની. જો સમસ્યા વધારેમાં વધારે કોઈએ પૂરી કરી હોય તો એનું નામ છે ભારતીય જનતા પાર્ટી. ભદ્રેશભાઈ, ક્યાંય પાણીનો નળની વ્યવસ્થા કરો એટલે પાણી પાઇપલાઇન દ્વારા આવે તો પાઇપલાઇન લીકેજના પ્રશ્નો થાય, કારણ કે પાણી આવે છે, લીકેજ થાય એને પ્રશ્નો કહેવાય. પ્રશ્નો તો જેટલા સોલ્વ કરો એટલા વધારે પ્રશ્નો આવવાના છે ને સોલ્વ કરવાની જવાબદારી છે ભારતીય જનતા પાર્ટી. વિકાસ કરી ગુજરાત ભારતમાં આવતું એક સ્થળ છે, ત્યારે ગુજરાતમાં જ ભારત આઝાદ થયો ત્યારથી લઈને પાણીની સમસ્યા કેમ નડી રહી છે? આજ ગુજરાતમાં 27 વર્ષથી એક પાર્ટીનું શાસન છે, ટેન્કર મંગાવીને લોકો પાણી. મને ખબર છે કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું એક હેન્ડ પંપ હોય ને એનું ઉદ્ઘાટન કરવા તમારી વાયદા ક્યાં ગયા? ટેન્કર રાજ ખતમ કરવાની વાતો કરવામાં આવી છે. તમે 100% ટેન્કર રાજ તમે ખતમ નહીં કરી શકે, તમે કહો છો કે વિકાસ નર્મદાના નીર ઘરે ઘરે પહોંચાડવાનું કામ કર્યું છે. કયા પ્રકારનો વિકાસ છે કે તમે ટેન્કર રાજ ખતમ નહીં કરી શકે તમે કહો છો અમે વિકાસ કર્યો? ટેન્કર રાજ ખતમ કરવાનું કામ જ અમે કર્યું છે. અને પહેલાના કોંગ્રેસના જમાનામાં તો આજની તારીખમાં ટેન્કરનો માલિક હોય સરપંચ બનતો તો એટલું ટેન્કર. તો આજની તારીખમાં વિકાસ થયો છે તો ભાઈ ખેડ બ્રહ્મા જેવા ગ્રામ્ય વિસ્તારમાં કેમ ટેન્કરથી પાણી લોકોએ લેવું પડે છે? શું કારણ? ખેડ બ્રહ્મા હોય કે આદિવાસી વિસ્તાર હોય, તમામ આદિવાસી વિસ્તાર અને ખેડ બ્રહ્માની અંદર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે વિકાસ કર્યો છે. 24 કલાક લાઇટ આપી છે, 24 કલાક પાણી આપ્યું છે, સારા નાના બાળકના ગાલ જેવા રોડ કરી નાખ્યા. આજે ગાંધીનગર થી અમદાવાદ આવે 20 મિનિટમાં આવી જવાય એટલા સરસ મજાના પુલ અને રોડ બનાવ્યા. વિકાસ નથી કે જે એન્ટી ઇન્કમ્બન્સી છે તેને ટાળવા માટે આવા આયાતી ઉમેદવારોની અમારે જરૂર છે, આવું તમે કહેવા માંગો છો? મતલબ પાર્ટી વિથ ડિફરન્સ કોને કહેવાય? અમે કોઈ પરિવારની પાર્ટી નથી, અમે કોઈ પરિવારવાદમાં ચાલનારા નથી. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે, વિચારધારા સાથે ચાલે છે અને એ વિચારધારા મેં તમને કહી જ છે કે કાશ્મીરને ભારતમાં ભેળવવાની વિચારધારા હોય, રામ મંદિર બનાવવાની વિચારધારા હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સરદાર વલ્લભભાઈ પટેલની 138 મીટર ઊંચી પ્રતિમા નાખવાનું કામ હોય. ગાંધીજી જે સ્વચ્છતાનું અભિયાન લઈને ચાલ્યા હતા એ જે અભિયાન નરેન્દ્રભાઈ મોદી ચલાવે છે, એટલે આ પ્રકારની વિચારધારા. તો આ કયા કાર્યકર્તાઓ, જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જેને તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કયા આધાર પર ગણાવો છો કે જે લોકોએ વર્ષ સુધી કોંગ્રેસમાં કામ કર્યું છે? ભાજપમાં તો હતા પણ નહીં એ લોકો. પણ કોંગ્રેસ તૂટી અને કોંગ્રેસમાંથી ક્યાંય માનો કે ક્યાં જાય છે એ મહત્વ નથી, પણ કોંગ્રેસ શા માટે તૂટે છે એ પણ વિચારવું. ભારતીય જનતા પાર્ટી તો સાગર છે અને સાગરની અંદર તમામ લોકો આવે છે અને અત્યારે નરેન્દ્રભાઈનો ક્રેઝ આખા વિશ્વમાં હોય તો પછી કોંગ્રેસ ખતમ કરવાનું કામ પણ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કરવાના છે.
તમે એવું કહેવા માંગો છો કે પાર્ટી કરતા વ્યક્તિ મોટો છે, આવું તમે નામ લઈને કહેવા માંગો છો? નરેન્દ્રભાઈ મોદી જેવું વૈશ્વિક નામ હોય એ અમારે લેવા જેવું નામ છે. કોંગ્રેસ પાસે કોનું નામ લેવું? હાલો એક પણ નું નામ લ્યો, ક્યાંથી નામ ગોતવું? નહીં, પણ આવી ઇટાલીથી નામ comparison શા માટે ગોતવું? કરો તમે? ક્યાંયથી નામ જડે એમ નથી. કમ્પેરિઝન શા માટે કરો તમે? પાર્ટી કરતા વ્યક્તિ મોટો જેવું સ્વીકારો ને આપ. ભારતીય જનતા પાર્ટીમાં જે ગુજરાત મોડલ છે એ ગુજરાત મોડલ આખા દેશમાં લવાયું છે. એટલા માટે નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ છે ને એ ઉડીને આંખે વળગે છે અને સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદી જેવો ગુજરાતનો પનોતા પુત્ર ત્યાં નામ એનું બોલાતું હોય. પેલાના હવે આજ નરેન્દ્ર મોદી સામે ખૂણામાં બેઠા હોય, માખીઓ મારતા હોય, કોઈ બહુ સારી બોલાતા વાત છે, નહીં. અને આજે શૈલેષભાઈ. વિશ્વની હવે નજર તમે ચિંતા ભારત કરો કે ઉપર છે. ચિંતા કરો કે નરેન્દ્ર મોદી જ્યારે ઉમેદવારોની યાદી પર મહોર મારે છે અને એ જે ઉમેદવારોની યાદી જાહેર થાય છે ત્યારે એ જે સ્થાનિક કાર્યકર્તાઓ બોલી શકતા નતા, આજે તે પણ બોલવા માટે તૈયાર થઈ ગયા છે, મજબૂર થઈ ગયા છે. પ્રશાંતભાઈ, સવાલ મારો એ છે કે જો આ કાર્યકર્તાઓની વાત કરતા હોય તો આ કાર્યકર્તાઓ ભારતીય પાર્ટીમાંથી આવેલા એ ભાજપના કાર્યકર્તા અચાનક બની જાય છે અને એ કાર્યકર્તાઓને એટલું બધું સમર્થન મળવા માંડે છે કે શું એમને એવું વિશ્વાસ બેસી જાય છે કે મતદારો પણ એમને સમર્થન આપી રહ્યા છે? એ પાછળનો ટ્રેક રેકોર્ડ બોલે છે. આમ જોવા જાય તો 2017માં જયારે નવું હતું આ વસ્તુ પક્ષ પલટા વાળું, આમ પક્ષ પલટા રેગ્યુલર થાય છે, પણ 17માં એક જ દિવસે 14 કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્યસભા વખતે જે પક્ષ પલટા કર્યા એમાં 14માંથી 2 જ જણા જીત્યા. આપણે સૌ જાણીએ છીએ. એમાંના એક સીકે રાહુલજી ને એક અકુબા જાડેજા હતા. એટલે એ 2 જ જણા જીતી શક્યા, બાકીના બધા હાર્યા હતા. તો એ વખતે શરૂમાં જનતાને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. પછી ધીરે ધીરે ટ્રેન્ડ વધતો ગયો. પછી જનતાને એવું થયું કે અમે કોંગ્રેસી ચૂંટીને લાવીએ છીએ, અમે કોંગ્રેસના લેબલને કે એની વિચારધારાને માનીને ચૂંટીએ છીએ, પણ એનો વ્યક્તિ તો પેલી વાત જતો રહે છે. એના કરતા સરકારમાં બેઠો છે, કંઈક તો કામ ના. એટલે 8 ધારાસભ્યો તબલા તોડ બહુ પેલાથી જીત્યા. આપણે જોયું આ જે હમણાં છેલ્લે 8 જણા, બ્રિજેશ મેરજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જીતુ ચૌધરી, એટલે એ લોકો જીતી ગયા. હવે આ ટ્રેન્ડની રીતે તમે જુઓ ને તો શરૂમાં એક ઇફેક્ટના હિસાબે પેલું ખરાબ લાગતું હોય છે, પણ પછી પ્રજાને એમ થાય સરકારમાં બેઠેલો સાણો, એટલે નથી કહેતા સત્તા આગળ શાણપણ. પ્રશાંતભાઈ, સવાલ છે દરેક પાર્ટી વિચારધારાની વાત કરે, કોંગ્રેસ બી હજી બી વિચારધારાને વળગી રહેવાની વાત કરે છે, શૈલેષભાઈ બી બહુ સારી વાત કરે કે અમે પણ વિચારધારાને માનીએ છીએ. તો સવાલ મૂળ એ થાય છે કે આ રાજકારણમાં આ પ્રકારના આ જે નેતાઓ જે ઉમેદવારોને મૂકવામાં આવે છે કે જેને કદાચ પ્રજા ના પણ ઓળખતી હોય, ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ ના ઓળખતા, અચાનક એમની સામે નવો ચહેરો આવી જાય, આ રીતનું પગલું ભરીને ગુજરાતની કે દેશની રાજનીતિમાં આપને લાગે છે કે આ એક સારું પરિબળ છે કે દૂષણના રૂપે જોઈ શકીએ આપણે? ના, પગલું એટલા માટે સારું જ નથી, કારણ કે જો સ્થાનિક હોય ને, આમાં કેવું છે કે 5 વર્ષ દરમિયાન સ્થાનિકે કંઈક નાનું મોટું ભેગો રહ્યો હોય, અને ચૂંટણી આપણે અત્યારે જે ચર્ચા કરીએ મેક્રો લેવલની કરીએ, આના માટે થોડું માઇક્રો ઊંડું ઉતરવું પડે. એ વિસ્તાર, એ ગામડા, એ તાલુકો, એના પ્રશ્નો, એના આગેવાનો, એના સંગઠનના હોદ્દેદારો, એમને સોંપેલા પાર્ટી તરફથી કામ અને પ્રજા તરફથી કામ. શિસ્તની પાર્ટી આ બધા માપદંડ પર વિચાર્યા વગર થોડી ટિકિટ આપતી હશે. શિસ્ત એટલે અહીંયા શિસ્ત નથી યાર, તમે સમજો હજી બધું. આ શિસ્ત શબ્દ ખાલી ઠોપી બેસવામાં આવ્યો છે, દાદાગીરી એમ કહો તમે. ઉપર બેઠેલા મોડી મંડળની લાલ આંખ કે જેની સામે કોઈ ઊંચી આંખ કરીને જોઈ નથી શકતું, એના એની શિસ્તની ડેફિનેશન આવી છે, જે કદાચ કોઈ ખુલ્લા પેટથી નહીં બોલી શકે. પણ શિસ્ત એટલે એક જ કે અમારથી કઈ બોલાય નહીં. આપણે કીધું માઇક્રો લેવલ પર જવું જોઈએ. સ્થાનિક નેતાઓની વાત કરો છો, જો એ સ્થાનિક નેતા પ્રજાની વચ્ચે કામગીરી કરતો હોય અને એને ટિકિટ મળે તો સારી બાબત કહેવાય, પણ જો ધારો કે મળી પણ જાય છે તો પ્રશાંતભાઈ આપને લાગે છે કે પાર્ટી એ સ્થાનિક નેતાની કોઈ રજૂઆત સાંભળે, સ્થાનિક નેતા કદાચ કહીને જાય કે અમારી પ્રજાને આ સમસ્યા છે, તો એ સમસ્યા પર કોઈ નિરાકરણ લાવવામાં આવે? એ કયા પક્ષનો છે? કારણ કે આપણે એટલે કોંગ્રેસમાંથી સ્થાનિકને ટિકિટ આપે, જીતી જાય અને સરકાર ના બેસે અને એ સરકારમાં પુષ્કળ રજૂઆત કરે અને પછી સરકારના મંત્રી કોઈ જગ્યાએ સ્ટેજ ઉપરથી એવું બોલે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો હોય ત્યાં આપણે કામ બહુ કરતા નથી, એટલે પછી સરકારને ભીતિ હોય, સરકારને એવું ના હોવું જોઈએ ને, એવું હોવું જોઈએ ભાઈ એ વિસ્તારને અંકે કરવા માટે મારે ત્યાં વિકાસના કામો કરવાના હોય. એટલે આવું બાયસ, કારણ કે કુંવરજી બાવળિયાએ જ્યાં સુધી રાજીનામું આપ્યું ત્યાં સુધી સરકાર કોઈ કામ નહોતી કરતી, એવું કુંવરજીભાઈ પોતે કહેતા હતા. જે દિવસે આ ભાજપમાં જોડાયેલા, હજી એમની ચૂંટણી જાહેર થઈ એ પહેલા 478.5 કરોડ આંકડો યાદ રાખજો, એમણે મને આપેલો આંકડો છે એટલે કહું છું કે 478.5 કરોડના કામ રાતોરાત થવા માંડ્યા. ત્યાં હાઈવે બન્યા, બ્રિજ બન્યા, નર્મદાની કેનાલના કામ થવા માંડ્યા. એટલે અચાનક આવું થવા માંડ્યું. એટલે આવું બાયસ સરકાર રાખતી હશે કે કેમ, એ તો આપણે ધારાસભ્ય આપણામાંથી કોક થશે, શૈલેષભાઈ આપણે પૂછી લઈશું એમને. પણ કિંજલબેન, આપણે શું લાગે તમે મતદારોના પરિપ્રેક્ષમાં શું વિશ્લેષણ કરી શકો છો જ્યારે આ પ્રકારનું પરિબળ ગુજરાતની રાજનીતિ કે દેશની રાજનીતિમાં આવે છે? કારણ કે દરેક રાજ્યની અંદર આ સ્થિતિ હોય છે કે અચાનક પેરાશૂટ ઉમેદવાર ગમે ત્યારે જાહેર કરી દેવામાં આવતો છે. મતદારોના પરિપ્રેક્ષમાં શું લાગે છે? બહુ ઇફેક્ટિવ પરિબળ પાર્ટી માટે નહીં, હું મતદારોના પરિપ્રેક્ષમાં પૂછી રહ્યો છું કે ઇફેક્ટિવ પરિબળ સાબિત થાય છે ખરી? મતદારો જ્યારે મત આપવા જાય છે તો આપને લાગે છે કે આ બધી બાબતોનો પણ વિચાર વિમર્શ કરતા હશે? જો મતદાર જ્યારે કોઈ પણ પાર્ટીને વોટ આપવા જાય છે ઇલેક્શનના દિવસે, ત્યારે ખાલી એક જ વસ્તુ નથી જોતો હતો કે આ હું કોના નામની સામે મોહર મારું છું. 2 વસ્તુ જોવામાં આવે છે કે હું કોના નામની સાથે મોહર મારું છું અને કઈ પાર્ટીના
સિમ્બોલ સામે મોર મારું છું. આ બંને ખૂબ અગત્યની વસ્તુ છે. હવે જેમ તમે કીધું કે ઘણી વખત સ્થાનિક ના હોય એવા ઉમેદવારને અથવા તો જેણે બહુ કામ ના કર્યું હોય એવા ઉમેદવારને એ કામ એને ઉમેદવારી પત્રક આપવામાં આવે છે કે આ વિધાનસભા તમે લડો, એને ટિકિટ આપવામાં આવે છે. તો એ વખતે પાર્ટી શું જોઈને એને આપતી હશે? તો ક્ષમતા જોઈને પણ આપતી હોય છે કે આ માણસની ક્ષમતા આવનારા 5 વર્ષમાં કઈ કરી બતાડવાની છે કે નહીં, એ પણ જોવાનું એટલું જ અગત્યનું છે. એવું નથી કે જે પહેલા કરી ચૂક્યા છે એને જ આપવાથી કામ થશે. નવા લોકો પાસે એવી ઉર્જા અથવા એવી સમજ અથવા એવું એનું ઘડપણ થયેલું એટલે ઘડતર થયેલું હોય છે કે એ ત્યાં વિસ્તારમાં ગ્રોથના ડેવલપમેન્ટના ઘણા કામ કરી શકે. તો એ પોઈન્ટ પણ ઘણીવાર જોવામાં આવે. ઘણીવાર આપણે આયાતીઓ કે સ્થાનિક નેતાઓને ટિકિટ આપીને કદાચ એ આવી ગયા છે સત્તામાં, 5-5 વર્ષ સુધી ત્યાંની મતદારો એમને શોધતા હોય છે કે મળતા જ નથી જોવા માટે. આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય તો કદાચ એમને શરમ નડતી હશે કે ભાઈ અમને ટિકિટ તો મળી ગઈ છે, અમે આવી તો ગયા છીએ એન પ્રકારે, પણ હવે કામગીરીની બાબતમાં અમે પ્રજાને જવાબ નથી આપી શકતા. જો આમાં બે વસ્તુ હોઈ શકે. જો એક વખત તમે જીતી જાઓ કોઈ જગ્યાએ અને જો તમે ત્યાં કામ કરવા માટે ખૂબ જાતે જ ન જઈ શકતા હો, એનું એક કારણ એ છે કે તમે કદાચ ખૂબ મોટી જવાબદારી એ પાર્ટીમાં નિભાવતા હો, જેને કારણે તમારે તમારા વિસ્તારમાંથી બહાર નીકળી અને ધારો કે તમે મંત્રી હો તો તમારે આખા ગુજરાતની વસ્તુ પણ જોવાની હોય, સાથે તમારી વિધાનસભાની વસ્તુ પણ જોવાની હોય. એ સંજોગોમાં એવું બની શકે કે તમારી ફ્રીક્વન્સી ઓફ વિઝિટ ઇન યોર તમારી વિધાનસભામાં ઓછી થઈ શકે ફ્રીક્વન્સી, પણ એનો અર્થ નથી કે ધ્યાન હટી ગયું છે. ધ્યાન તો હોય જ, એ કામ કરાવડાઈ શકે, એ ત્યાં આગળ સેવાના કામો ઘણી રીતે થઈ શકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વે ના સંપર્કથી થઈ શકે. બીજું, જયારે ચૂંટણી જીતવાની વાત આવે છે ત્યારે એક જ વ્યક્તિ જીતી નથી શકતો, એની પાછળ આખી ટીમ, આખું સંગઠન જરૂરી છે. આજે કોઈ એક વ્યક્તિ કે બસ હું મારું નામ અને હું એકલો જીતી જઈશ, આખા વિધાનસભાની 2.5-3 લાખના વોટર્સ છે એ બધા સુધી હું એકલો પહોંચી જઈશ, તો એ અશક્ય વસ્તુ છે. એની સાથે આખી ટીમ ધ્યાન આપતા હોય, પણ કદાચ એ ચહેરો એ 2.5-3 લાખ વોટર્સના ઘર સુધી ના પહોંચી શકે તો આખી ટીમ હોય એ જાય ચહેરાને લઈને. ધેટ્સ વાય ધ ટીમ સ્પિરિટ કમ્સ ઇન ધ પિક્ચર. અચ્છા નિશાંતભાઈ, મુકેશ પંચાલે જે આક્ષેપો કર્યા છે કે પેરાશૂટ ઉમેદવારો નહીં ચાલે, અહીંયા આ વસ્તુ ના ચાલી શકે, આ પ્રકારની આક્ષેપ પણ કર્યા છે, એમને મોટેથી બોલી રહ્યા છે. મનહર પટેલની પણ નારાજગી જોવા મળી રહી છે. સવાલ એ થઈ રહ્યો છે કે આટલું બધું અન્યાય કોંગ્રેસે કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કારણ કે કોંગ્રેસને સત્તામાં આવવા માટેના ફાંફા પડી રહ્યા છે અને એવામાં આ પ્રકારની પરિસ્થિતિ જો કોંગ્રેસમાં ટિકિટો માટે ઉભી થાય તો એ વધારે નુકસાન કરશે ને નિશાંતભાઈ? ભદ્રેશભાઈ, સૌથી પહેલા તો તમે જે શબ્દ બોલ્યા કે ફાફા પડી રહ્યા છે, હું તમને એક સ્મોલ આંકડો આપી દઉં. ગઈ ચૂંટણીમાં 4 કરોડ 50 લાખ મતદારો હતો, જેમાંથી 3 કરોડનું મતદાન થયું હતું અને કોંગ્રેસને 1 કરોડ 24 લાખ 38 હજાર મતો મળ્યા, જ્યાં ભારતીય જનતા નિશાંતભાઈ આંદોલનને યાદ કરો, આંદોલન ના થયા હોત તો આ સ્થિતિ હોત. મતોના કારણે એક સેકન્ડ ભદ્રેશભાઈ, માત્ર 22 લાખ મતોના ડિફરન્સના કારણે કોંગ્રેસ સરકાર નથી બનાવી શકી, જેની સામે લાખો વર્ગો અને લાખો. પણ નિશાંતભાઈ, એ તો આંદોલનનો સમય હતો 2017 નો. તો તમામ લોકો આજે કોંગ્રેસ પાર્ટીને ટેકોને સપોર્ટ આપે. નહીં, આપ કદાચ બ્રહ્મા છો, આપ બ્રહ્મા છો. તો આંદોલન ના થયા હોત તો? બિલકુલ બ્રહ્મા નથી. અમે જે જૂની પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરવાની વાત કરી છે, એમાં તમામ સરકાર. નહીં, નિશાંતભાઈ 2017 ની વાત તમે કરી રહ્યા છો કે આટલા નજીક પહોંચી ગયા હતા. 2017 માં આંદોલન ના થયા તો આટલે પણ પહોંચવાના ફાંફા પડ્યા જ હોત. ના, અને આંદોલન કરતા કોઈ લેવા દેવા નથી. તમે જોઈ લીધું કે આંદોલન કરતો કે 2017 બોલતા હતા, અત્યારે કઈ પાર્ટીમાં જઈને બેઠા છે. 14 પાટીદારોને જે એક મિનિટ નિશાંતભાઈ આપવાની વાત હતી, જસ્ટિસ પણ ભારતીય જનતા પાર્ટી હજી સુધી આપી નથી શકી. કોંગ્રેસને કોઈ બીક ઠીક છે નિશાંતભાઈ, કદાચ આમ તો પાર્ટી માટે સવાલ પૂછાય તો પાર્ટી જ મનોમંથન કરવાની જરૂર છે. ભાજપને પૂછે તો કોંગ્રેસની કમ્પેરિઝન કરે છે. એક મિનિટ, પ્રશાંતભાઈ કઈ કહેવા માંગે છે? ઘાટલોડિયા મુખ્યમંત્રીની સીટ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ, પાટીદાર વોટ વધારે છે. પાટીદાર પછી જો કોઈના વોટ હોય તો ઓબીસી ના વધારે. મુકેશ પંચાલ ઓબીસી માંથી આવતા હતા. 6 મહિના પહેલા એમને ઇનડાયરેક્ટલી ઘણું બધું કહી દેવામાં આવ્યું હતું. ત્યાં એક લેવલે પહોંચવું બી હોય ને વોટિંગમાં, કદાચ સીએમ ની સામે જીતવું અઘરું બને છે, તો જો જીતવું બી હોય એટલે એક માર્જિનલ નંબર લાવવો હોય તો ઓબીસી ને ટિકિટ આપવી પડે. અમીબેન યાજ્ઞિક ને કાયદેસર હું કહી શકું છું ફોર્સફુલી, કારણ કે એમની પોતાની ઈચ્છા નહોતી, એ રાજ્યસભાના મેમ્બર છે. અચ્છા, એવી કોઈ સીટ હોય કે જ્યાં એમની જરૂર એમને નેતૃત્વમાં લાવવાના હોય અમીબેનને, એટલે જેમ બીજી કોઈ પાર્ટી કરતી હોય છે કે ભાઈ આને આપણે ચહેરા તરીકે લાવો છે, પ્રસ્થાપિત કરવો છે, તો 6 મહિના પહેલાથી એવી મહેનત કરાવવાની. એટલે અમીબેનની ઈચ્છા નહોતી, તેમ છતાં એમને આદેશ આપી દીધો છે. તો પછી મુકેશ પંચાલને આપી હોત તો એ 6 મહિનાથી મહેનત કરે છે, ઓબીસી ચહેરો છે, 45,000 કરતા વધારે વોટ ઓબીસી ના છે એ વિસ્તારમાં, તો એ લીડ ઓછી કરી શકત જે સામે પક્ષની. કારણ કે ભૂપેન્દ્રભાઈ હાઈએસ્ટ લીડથી જીતેલા સીએમ સાહેબ આપણા, એ 1,17,000 ગઈ વખત 2017 માં હાઈએસ્ટ લીડ એમની હતી.
તો આ સમીકરણ કોંગ્રેસે કેમનું ગોઠવ્યું? પછી આપણને બધા એમ વિચાર આવે છે કે અહીંયા વહીવટ નથી થયો, બહુ સ્પષ્ટ વાત છે, બરાબર છે, પણ બીજી બધી જગ્યાએ વહીવટ થાય છે, તો અહીં આવું કેમ કર્યું? જો સ્થાનિકને આપી હોત તો એ કદાચ ઘાટલોડિયા લડ્યા હોત, મુકેશભાઈ લીડ ઓછી કરી હોત તો કોર્પોરેશન એમને હેલ્પફુલ થાત, કારણ કે ઘાટલોડિયામાં 4 કોર્પોરેશનના વોર્ડ આવે છે, જ્યાં પણ કોંગ્રેસ ક્યારેય નથી જીતી શકતી. તો આ બધા સમીકરણ ગોઠવવા માટે સ્થાનિક ચહેરો બહુ જરૂરી છે. શૈલેષભાઈ કે એમને પરિબળ અંદર એડ કર્યું, પણ સવાલ હવે આપણા મૂળ મુદ્દા પર આયાતી ઉમેદવારો પર સવાલ થાય છે. આપે હમણાં કીધું કે અમે બહુ શિસ્તતાથી કામ કરી રહ્યા છે અને કમળને અમે જીતાડીએ છીએ, કમળની લોબી ચાલે છે, પણ ઉમેદવારોની જે પસંદગી કરવામાં આવી છે એમાં એક ગ્રુપ કહી રહ્યું છે કે અમારા સમર્થકોને ટિકિટ મળવી જોઈએ, બીજું ગ્રુપ કહી રહ્યું છે કે અમારા સમર્થકોને ટિકિટ મળવી જોઈએ. આ નામ હું નથી લેતો કારણ કે હમણાં જ મેં પહેલા નામ લીધા હતા કે આટલી લોબી ચાલી રહી છે, જે હવે ધીમે ધીમે ઉજાગર થતી જોવા મળી રહી છે. ટિકિટોમાં આ પ્રકારના સમીકરણો ગોઠવાયા છે ભારતીય જનતા પાર્ટીમાં. શું કહેશો ભદ્રેશભાઈ? પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી છે એ લોકોની પાર્ટી છે, લોકો માટે કામ કરતી પાર્ટી છે ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી જે વિકાસના કામો કર્યા છે સૌ કોઈ જાણે છે. અને કોંગ્રેસે તો ગમે ત્યાં ઉમેદવાર ઉભા રાખવા ને, હમણાં પ્રશાંતભાઈ વાત કરતા હતા અમીબેન યાજ્ઞિક ને મુકેશભાઈ પંચાલને અન્યાય થયો છે, મનહરભાઈ પટેલને અન્યાય થયો છે, પાલભાઈ આંબલિયા આપણે અહીંયા જેની સાથે ડિબેટો કરી છે, ખૂબ કોંગ્રેસ માટે મહેનત કરી અને અન્યાય થયો છે, એમાં એ તો મતદારો કહેશે, પણ કોંગ્રેસે તો ગમે ત્યાં મૂકવાના. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે ત્યારે જીત્યા હતા, ત્યારે તો માત્ર ભાજપની વાત કરી રહ્યા છે, ભાજપની લોબી પર આપ જવાબ નથી આપી રહ્યા. એ વસ્તુ બહુ સારી લાગી રહી છે મને, કારણ કે તમે ડિપ્લોમેટ આન્સર આપી રહ્યા છો. સવાલ મારો લોબી માટે હતો કે ટિકિટોની ફાળવણી પર તમે લોબીના સમર્થકોને ટિકિટ મળવી જોઈએ, અને તમે જે કોઈ શિસ્તની વાત કરો આયાતી ઉમેદવારની જરૂર નથી, તો ટિકિટ જે લોકોની કપાઈ છે શા માટે કાપે છે? એ લોકોની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીને. કોની કપાણી છે? કોઈની. તમને ભારતીય જનતા પાર્ટીમાં પાર્લામેન્ટરી બોર્ડ, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય કરતી હોય છે, અને ત્યાં જે થતું હોય ને, જે તમે એમ કહો કે પાર્લામેન્ટરી બોર્ડે અઠવાડિયા પહેલા કીધું હતું વિજય રૂપાણીને નીતિન પટેલ એને જ આપી છે, એને જવાબદારી આપવાની હતી એને જ આપી છે. અને માનો કે કોઈને ધારાસભા લડાવે તો કોઈને લોકસભા લડાવે, એટલે મધુ શ્રીવાસ્તવ કપાઈ ગયા પાર્લામેન્ટરી બોર્ડે એટલે કીધું હતું વિજય રૂપાણી નીતિન પટેલે કે તમે પત્ર લખીને કહ્યું કે અમારી ચૂંટણી નથી લડવી. કોઈ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત 38 જણે પોતે એવું કહ્યું કે નવા લોહી આવે પાર્ટીની સેક્રેટરી છે, એ માટે કે અમે આટલા વર્ષથી ચૂંટાઈએ છીએ તો અન્ય વડીલ માર્ગદર્શકો છે એમનો જે છે એનો ઉપયોગ બીજી જગ્યાએ થાય. શૈલેષભાઈ, જીએસટીવી સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્વીકાર્યું છે કે ઘણા સમયથી આપે કીધું પ્રમાણે કામગીરી કરી છે, પણ આ વખતે મારા પત્ર લખીને કહેવું પડે કે ચૂંટણી નથી લડતો. દુઃખ થાય છે એમને. હા, એમણે પત્ર લખીને કીધું કે ભાઈ મારે હવે નવા યુવાનોને તક આપવાની છે, એટલા માટે વડીલો પાછા ક્યાંય ખૂણામાં બેસી નથી રહેવાના, એ માર્ગદર્શક મંડળમાં રહી અને ગયા વખતે જે સરકારને મદદ કરી એવી જ મદદ પાછા કરવાના છે. એટલે અમારી સતત પ્રક્રિયામાં માને છે, આપણી ચાલતી પ્રક્રિયાઓ છે. આપણી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કેટલી અદભુત છે કે અઠવાડિયા પહેલા નીતિન પટેલને તો કહી દેવામાં આવ્યું હતું, આપ કહો છો કે તો એમને સ્વેચ્છાએ કહી દેવામાં આવ્યું હતું એ તમે કહો છો. નીતિન પટેલે કીધું છે, નીતિન પટેલે અઠવાડિયા પહેલા ખબર હતી. એ પહેલા નીતિનભાઈ પટેલે પોતે પત્ર લખીને કહ્યું હતું કે મારે ચૂંટણી લડવી નથી, અને નીતિનભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડવાની ના પાડતા હોય એના કારણો પણ છે કે નવા યુવાનો આવે, નવું લોહી આવે અને નવી કેડર ઉભી થાય. ભારતીય જનતા પાર્ટી વિચારધારાવાળી પાર્ટી છે, વ્યક્તિ આમાં ગૌણ છે. ભાઈ પ્રશાંતભાઈ, આ કદાચ મતદારોને સમજાવવાની વાત લાગે છે આપને, કારણ કે કાઉન્ટર કરી પાર્લામેન્ટરીમાં અઠવાડિયા પહેલાથી ખબર પડી ગઈ હતી. પત્ર લખવાની પરંપરા પહેલી વાર જોવા મળી રહી છે. નીતિન પટેલે પત્ર લખીને કીધું કે હું ચૂંટણી નહીં લડું, મને દુઃખ થાય છે. શું કહેશો? ગ્રેસફુલ એક્ઝિટ આપવાનો એક સારો રસ્તો આમાં છે ને, ભાજપ પાસે બધા રસ્તા બહુ સારા હોય છે, એટલે ગ્રેસફુલ એક્ઝિટ. અને હું આને એટલા માટે ફેવર કરું, મેં અગેન હું કહું છું પાર્ટીની દ્રષ્ટિએ બહુ જોઉં છું માણસ તરીકે. આના આજ વ્યક્તિને તમે રિપીટ કરો, આના આજ વ્યક્તિને તમે મંત્રીઓ બનાવી દો, તો બિચારા જે લોકો અમારા શૈલેષભાઈ જેવા કેટલાય વર્ષોથી મહેનત કરે છે, એમના હરેક ફોન, આનું કાયમ ઉદાહરણ આપું છું, ફરી એકવાર આપું કે ભાજપને એટલા બધા કાર્યક્રમો રોજ ચાલતા હોય, રોજ સવારમાં 7 વાગ્યામાં પ્રમુખથી માંડી લોકોના ફોન આવે, 50 બાઇક લેતા આવજો, હજી તો એક કાર્યક્રમ પૂરો કરીને ઘેર જતા હોય ને એ પહેલા બીજો ફોન આવી ગયો, ભાઈ હાજે અહીંયા કાર્યક્રમ છે, 50 માણસો લેતા આવજો, 50 બાઇક લે. તો બિચારા કાર્યકરો મહેનત કરે, એનું મોટિવેશન શું રહેશે જો તમે આમના રિપીટ કરશો? પણ ગ્રેસ બરાબર છે, પણ એ રિયાલિટી આપણને જાણવા મળતી હોય કે હા બરાબર છે, પાર્ટીનું વિચારીને નીતિન પટેલે પત્ર લખ્યો હતો. જો ભારતીય જનતા પાર્ટી ખબર પડે છે કે ઉપરથી કહેવામાં આવ્યું છે કે પત્ર લખો તમે, એ ગ્રેસ બતાવવામાં આવે છે. શું કરે આ લોકો? છોડવું જ ના હોય મેદાન. તો શિસ્ત ક્યાં ગઈ શૈલેષભાઈ? માનવા તૈયાર નથી, તમે શિસ્તની વાત કરી રહ્યા છો. મેદાન છોડવું જ ના હોય. છેલ્લી ઘડી પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે,
20 માગણીદારો હોય કે 25 અમુક હમણાં જ કીધું જગ્યાએ પ્રશાંતભાઈ છોડવા તૈયાર નથી, મેદાન છોડવા તૈયાર નથી. જેને ટિકિટ મળે એની સાથે જોડાઈ જતા હોય છે. કારણ કે અમે તો આખરે છેલ્લે પણ કહું છું કે ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર બેસાડવાનું કોઈ કામ કરશે તો એ ભારતીય જનતા પાર્ટી કરશે. અને નરેન્દ્રભાઈ જેવું મોટું નામ આપણે હોય ત્યારે ગુજરાતના લોકો તો બીજું વિચારવાનું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે, નરેન્દ્રભાઈ મોદીનો ખંભો દરેક નાગરિકે વિચારવાનું હોય. ક્યાં ગઈ તમારી સીટ? ઓકે નિશાંતભાઈ એક મિનિટ. આ જે 15-16 નામ કપાયા ને મંત્રીઓના, એ લોકોની પોતાની ફેસ એન્ટી ઇન્કમન્સી બહુ હાઈ હતી. એટલે પાર્ટીને ખ્યાલ આવી ગયો કે આમને ઉભા રાખશું ને તો કદાચ આ 16 માંથી 70% કરતા વધારે હારશે. વાસ્તવિકતા આપણે કહીએ, એનું કારણ કહું કે એ લોકો છેલ્લા લગભગ 15-20 વર્ષથી સ્વર્ણિમ સંકુલમાં અને ગાંધીનગર રાજભવનમાં રહ્યા છે. એમણે એમનો વિસ્તાર જોયો જ નથી, એમનો વિસ્તાર જોયો જ નથી. એટલે વિસ્તારના કામ થયા નથી. કાર્યકરો બિચારા જયારે બી કંઈક લઈને જાય, ફાઇલ લઈને આટા મારતા બહુ જોયા કાર્યકરોને. કાર્યકરોના જ કામ નહોતા થતા, આ જનતાના તો ભૂલી જાઓ. એટલે આ કામ ના થાય એટલે પછી કાર્યકરો મીટ માંડીને બેઠા હતા. આ વખત આવા દો, પાડી ના દઈએ તો કહેજો. પ્રશાંતભાઈ એક મિનિટ, નિશાંતભાઈ આપની પ્રતિક્રિયા આપી દો પહેલા. ભદ્રેશભાઈ, બહુ શોર્ટમાં કહેવા માંગુ છું, અમારી તો ઈચ્છા હોય છે કે ભારતીય જનતા પાર્ટી શૈલેષભાઈ પરમાર જેવા એમના ઘનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ આપે, ના કે હાર્દિક પટેલને ટિકિટ આપે. જે હાર્દિક પટેલે તમારા નેતાઓને હિટલર ને કેવા કેવા અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, શૈલેષભાઈ પરમારને ટિકિટ આપો. કોંગ્રેસને પણ ખુશી હોય છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઘનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ આપે છે. એ કોંગ્રેસથી નારાજ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. અને હાર્દિક પટેલના કારણે જ 2017માં તમે ઓકે નિશાંતભાઈ શૈલેષભાઈ છો. એ હાર્દિક પટેલ વિશે ઘસાતું બોલવું. શૈલેષભાઈ તો બધાને ખબર છે કે કોણ કોણ સાચવી શકે છે. કોંગ્રેસ થોડી ઘણી ઠીક છે શૈલેષભાઈ, એ તો પચાસું ખાતા 50 ઓકે શૈલેષભાઈ બધાને ખ્યાલ છે. પટેલના કારણે આવી હતી. ઠીક છે શૈલેષભાઈ, બધાને ખ્યાલ છે કે કોણ સાચવી શકતું નથી અને કોણ સારી રીતે સાચવે છે અને કયા આધાર પર સાચવવામાં આવે છે, લોકોને ખ્યાલ હવે આવી રહ્યો છે. કિંજલબેન, આપને પૂછવા માંગુ છું કે આનું આખરે નિષ્કર્ષ આપના મતે શું લાગી રહ્યું છે કે આ પ્રકારના પરિબળો રાજનીતિમાં અસર કરતા હોય તો પછી સમીકરણો આ પ્રકારે ગોઠવવા માટે હાઈકમાન્ડ આટલું સક્રિય કેમ બનતું હોય? પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે જે આટલું બધું સક્રિય બનીને ઓન ધ સ્પોટ આપણે હમણાં જે વાત કરી હતી પ્રમાણે કે એક દિવસમાં ક્રિકેટની જેમ પછી વ્યક્તિને બદલી નાખવામાં આવતો હોય છે. ભદ્રેશભાઈ, હું મને 2 મિનિટ આપજો. હા ચોક્કસ. કોંગ્રેસમાં છેલ્લા આપણે 6-12 મહિનામાં જે જોયું છે અને એના કરતા વહેલા કે જેમ આપણે પહેલા જોયું કે 77 સીટ જીતેલા હતા, એમાંથી પ્રેઝન્ટ જે ધારાસભ્ય એ લોકો પણ છોડીને જ્યારે ગયા, એ પછી પણ એ સતત પ્રક્રિયા ચાલુ છે. કોંગ્રેસ જે છે ને એ પોતાના માણસોને, પોતાના કાર્યકર્તાઓને સાચવી શકતી નથી. આ એક પહેલી વસ્તુ છે. એ લોકોને ફ્રી હેન્ડ પણ મળતો નથી. ઉપરથી જે સૂચના આવતી હતી, હવે ઉપરના લોકો આપે કીધું ફ્રી હેન્ડ, પણ એ લોકો એવું કહે છે જે છોડીને જાય કે આ લોકશાહી છે એટલા માટે જ આ લોકો છોડીને જઈ શકે છે, પાર્ટી વિરુદ્ધમાં બોલી શકે છે આટલું બધું. આ લોકશાહીની વાત કરે છે લોકો. આપ કહો ફ્રીડમ ફ્રી હેન્ડ નથી. ફ્રી હેન્ડ નથી, એ ઉપરથી કે પ્રમાણે થતું હતું. જે કિંજલબેન, અમારી પાર્ટીમાં એક કાર્યકર્તા જ્યારે પ્રમુખથી દુઃખી હોય તો પ્રમુખની સામે બોલી શકે છે. આટલી લોકશાહીની વાત કરી રહ્યા એક મિનિટ લોકશાહી ના કહેવાય. ઠીક છે નિશાંતભાઈ, શૈલેષભાઈ કિંજલબેનનો ટર્ન છે. શૈલેષભાઈ કિંજલબેનનો ટર્ન વાત પૂરી કરી લઉં, પછી નિશાંતભાઈ કિંજલબેનનો જવાબ પૂરો કરી આપો. એટલે નિશાંતભાઈ, કોંગ્રેસ છે એ 77 સીટ લઈ આવી હતી, એમના માટે બહુ મોટી ઘટના હતી, નોંધપાત્ર, જેની ઘણા બધા લોકોએ, મીડિયાએ, નેશનલ લેવલ પર નોંધ લેવાઈ. પણ એ સ્ટેન્ડ સસ્ટેન ના કરી શકી. સક્સેસ મળવી એ એક બહુ ઈઝી વસ્તુ છે, પણ મેન્ટેન કરવી ને એ અઘરી વસ્તુ છે. એ પોતાના કાર્યકર્તાઓની સ્ટ્રેન્થ જાળવી ના શકી. એમને ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ અસંતોષ રહ્યો. એને કારણે તમારે ત્યાં જીતેલા કેન્ડિડેટ્સ બીજે જતા રહ્યા. બીજું, આમ આદમી પાર્ટીની વાત કરો તો આમ આદમી પાર્ટી હવે ટિકિટ પુરાણ ત્યાં આગળ જે થયું, ટિકિટો ન મળવાની અને સીએમ ફેસ ન બનવાની જે આખી વાતો થઈ, એના કારણે ત્યાંથી લોકો જવા માંડ્યા. એટલે એ લોકોના કમિટમેન્ટ એમની પાર્ટી તરફ કે પાર્ટીની એમના કાર્યકર્તાઓને સાચવવાની નીતિ બંનેનો ક્યાંક મેચ ના થયો, ત્યારે લોકો જઈને બીજી પાર્ટીમાં પાછા જાય છે. રાઈટ. હવે ભાજપમાં જયારે આવે છે, ભાજપમાં આ લોકો જે કહે છે કે ભાઈ અમારી વિચારધારાને જો તમે અનુરૂપ હશો તો યુ આર વેલકમ. એ તો ચોખ્ખું કે છે. શીર્ષ નેતૃત્વથી માંડી અને નીચે સુધીના બધા નેતાઓ કે છે કે યુ આર વેલકમ. હવે પિરામિડ ધીમે ધીમે ઊંધો થતો એવું જોવા મળી રહ્યું છે. શિસ્તની સામે હવે અવાજો પણ ઉઠવા પામ્યા છે. આ અવાજો ઉઠશે જ્યારે પણ ઇલેક્શન આવશે ત્યારે થોડો સમય માટે અસંતોષ થાય જ. પણ એ અસંતોષને કેવી રીતે તમે ટેકલ કરીને પાછા લઈ આવો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દર્શક મિત્રો, આ સંતોષની વાત કરવામાં આવી રહી છે, પણ હવે મતદારો પર ઢોળવું રહ્યું કે મતદારોની સમજ ના સમજ કે પછી મતદારોની અસમંજસ છે.
એ પરિસ્થિતિમાં મતદારો મતદાન કરશે ત્યારે જોવું રહ્યું કે આ પ્રકારના પરિબળોને વધારે સફળતા મળે છે. આ બધા પ્રકારના પરિબળો છે એને ભાગરૂપે જે સ્થાનિક કાર્યકર્તાઓ કે નેતાઓ પણ નુકસાન કરતા હોય છે, એ નુકસાની ખરેખર પાર્ટીઓને વોરવાનો વારો આવે છે કે નહીં તે પણ આપણને આગામી સમયમાં અને નજીકના સમયમાં ખ્યાલ આવી છે. તો દર્શક મિત્રો, લક્ષ્યભેદમાં આપ સૌએ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લક્ષ્યભેદમાં ફરી એકવાર મળીશું એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.